ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, ભાવનગર યુનિવર્સિટી અનુસ્નાતક ગુજરાતી વિભાગના અન્ય અધ્યાપક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આ વિજાણુ માધ્યમ દ્વારા આપ સૌને મળવાનું અને એક બહુ જ ઉપયોગી અને મહત્વના વિષય ઉપર વાત કરવાનો અવસર આપ લોકોએ ઉપલબ્ધ કર્યો છે, માટે આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ જાણો છો કે સાહિત્યના ક્ષેત્રમાં 6 પ્રકારે પ્રવૃત્તિ ચાલતી હોય છે. સર્જકો સર્જન કરે, ભાવકો છે તે ભાવન કરે, વિવેચકો વિવેચનનું કામ કરે, સંશોધકો સંશોધનનું કામ કરે, સંપાદકો સંપાદનનું કામ કરે અને અનુવાદકો ભાષાંતરનું કામ કરે. એટલે સર્જન, ભાવન, વિવેચન, સંશોધન, સંપાદન અને ભાષાંતર એમ 6 પ્રકારની પ્રવૃત્તિ છે તે સાહિત્યના પ્રદેશમાં થતી હોય છે. એમાંથી આપણે આજે જે વાત કરવી છે તે સંશોધનના વિષય ઉપર, એ એક ટોપિક ઉપર જ આપણે વાત કરવાના છીએ. અને એમાં પણ આપણે એને વિષયની કોઈ તાત્વિક કે શાસ્ત્રીય ચર્ચાને બદલે આવું સંશોધન કાર્ય મેં કર્યું તો શાના વિશે કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે કર્યું, એમાં મારા અનુભવો કેવા રહ્યા અને એની અંદર મને જે કંઈ અનુભવો થાય તમને કોઈ રીતે ઉપયોગી થાય એમ છે કે કેમ, એની થોડી વાત હું તમારી સાથે ગુપ્તગુ રૂપે કરીશ. હું એમ સમજુ છું કે આપણે 1 કલાક સુધી આ વાત કરવાની છે, એટલે એ દરમિયાન હું વાત મારી મૂકીશ અને આપ સૌને કોઈ પ્રશ્નો હોય તે માટે પણ આપણે અવકાશ રાખીશું. મિત્રો, સૌથી પહેલી વાત એ જાણવાની જરૂરી છે કે આપણે ત્યાં જેટલી પણ યુનિવર્સિટીઓ કામ કરી રહી છે, યુનિવર્સિટીઓના ભાષા ભવનોમાં અથવા તો અનુસ્નાતક ગુજરાતી એવા વિભાગોમાં MA, MPhil, PhD બધા પ્રોગ્રામ ચાલતા હોય છે. પણ તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ અને તમે પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધી સંશોધનનું કોઈ પ્રશ્નપત્ર ભણવાનું ક્યાંય અભ્યાસક્રમમાં આવતું નથી. એ છેક આવે છે આપણે જો MPhil કરવા ઈચ્છતા હોઈએ તો MPhilની અંદર જે છે તે સંશોધનની પદ્ધતિઓ વિશેનું એક પેપર છે તે આપણને ભણવા મળે છે અને ત્યારે શાસ્ત્રીય રીતે આપણને એના વિશે માહિતી મળવાની શરૂઆત થાય છે. મારા કિસ્સામાં પણ એમ બન્યું. તમને ખબર હશે કે 1969માં હું માત્ર BA ફર્સ્ટ ક્લાસના બેઝ ઉપર ગુજરાતીનો અધ્યાપક કોલેજમાં થઈ ચૂકેલો. ત્યાર પછી અધ્યાપન કરતાં કરતાં મેં સાથે MP શાહ સુરેન્દ્રનગર કોલેજ છે તેની અંદર મેં મારું MAનું કામ કર્યું. પહેલું વર્ષ મેં ધર્મેન્દ્ર કોલેજમાં કર્યું, ત્યારે હું બેંકમાં જોબ કરતો હતો અને બીજા વર્ષે હું ધ્રાંગધ્રા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો. એટલે સુરેન્દ્રનગરની MP શાહ કોલેજમાંથી મેં મારું MA છે તે પૂરું કર્યું. એ MA મેં કર્યું ત્યારે હું અધ્યાપક તો હતો જ, એટલે અધ્યાપનના 5મે વર્ષે એટલે કે 1973ની સાલમાં મેં PhD માટે કામ કરવાનો મનસૂબો કર્યો અને PhD કરવા માટે થઈને મેં વિચારણા કરી. હવે તમે જાણો છો કે આપણા સાહિત્યના ક્ષેત્રમાં જો આપણે PhD કરવું હોય તો 4-5 રીતે થાય છે. પહેલું, કોઈ સર્જકનો અભ્યાસ કરીને આપણે કરી શકીએ, જેમ કે ગોવિંદરામ એક અધ્યયન, કનૈયાલાલ મુનશી એક અધ્યયન, ધૂમકેતુ એક અધ્યયન, જયંતિ દલાલ એક અધ્યયન, ચાહે મધ્યકાલીન સાહિત્યનો કોઈ સર્જક લઈને, ચાહે અર્વાચીન સાહિત્યનો, ચાહે આધુનિક સાહિત્યનો, એ એક રીત છે. બીજી રીત છે સ્વરૂપનો અભ્યાસ કરીને, ફોર્મ સ્ટડી. એટલે આપણે મહાકાવ્યનું સ્વરૂપ લઈને, ખંડકાવ્યનું સ્વરૂપ લઈને, અથવા ઉર્મિકાવ્યનું સ્વરૂપ લઈને, અથવા નવલકથાનું, ટૂંકી વાર્તાનું, લઘુ નવલનું, જીવન ચરિત્ર, આત્મચરિત્ર, એવા કોઈ સાહિત્ય સ્વરૂપને લઈને પણ આપણે PhDનો અભ્યાસ કરી શકીએ. એ બીજી રીત છે. ત્રીજી રીત જે આપણી જે છે તે આપણે કોઈ સાહિત્ય સ્વરૂપનો ગુજરાતી ભાષા સાહિત્યમાં ક્યારે આરંભ થયો, એના ઉદ્ભાવક પરિબળો કયા હતા, એનો વિકાસ કેવો થયો છે, એમાં સ્થિત્યંતરો કેવા આવ્યા છે, એ રીતે કોઈ સાહિત્ય સ્વરૂપનો અદ્યાવધિ ગુજરાતમાં અથવા તો ચોક્કસ પીરિયડ પૂરતો વિકાસ કેવી રીતે થયો છે અને એમાં કેવા સ્થિત્યંતરો આવ્યા છે, એ રીતે પણ આપણે એનો અભ્યાસ છે તે કરી શકીએ છીએ. ચોથી જે રીત છે આપણી, તે સાહિત્યના ક્ષેત્રમાં તમે જાણો છો કે એક ક્ષેત્ર ભાષા વિજ્ઞાનનું છે, બીજું સાહિત્યનું છે અને ત્રીજું સૌંદર્ય શાસ્ત્રનું છે. એટલે સૌથી પહેલા આપણે નક્કી એ કરી લેવું પડે છે કે આપણે સાહિત્યના 3 મોટા જે ક્ષેત્રો છે તેમાંથી કયા ક્ષેત્રમાં કામ કરવું છે.
ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવું છે કે પછી સાહિત્યના ક્ષેત્રમાં કામ કરવું છે કે સૌંદર્ય શાસ્ત્રના ક્ષેત્રમાં કામ કરવું છે. સૌથી પહેલી સ્પષ્ટતા મેં મારા મન સાથે એ કરી હતી કે મારે સાહિત્યના ક્ષેત્રમાં કામ કરવું છે. અને સાહિત્યના ક્ષેત્રમાં પણ તમે જાણો છો તેમ આપણી પાસે 3 જાતના સાહિત્ય હોય છે. એક લોક સાહિત્ય, બીજું લોકપ્રિય સાહિત્ય અને ત્રીજું અભિજાત સાહિત્ય. તો એમાંથી મેં નક્કી કર્યું કે મારે લોક સાહિત્યમાં નથી કામ કરવું, લોકપ્રિય સાહિત્યમાં કામ નથી કરવું, મારે અભિજાત સાહિત્યમાં કામ કરવું છે. અભિજાત સાહિત્યની અંદર પણ પાછા આપણે ત્યાં પ્રકારો છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, આધુનિક સાહિત્ય, તો એમાંથી મારે શામાં કામ કરવું એના વિશે વિચારતા મને થયું કે મધ્યકાળમાંથી પણ હું કરી શકું અને અર્વાચીન કાળનો કોઈ વિષય લઈને પણ હું કામ કરી શકું. એટલે મેં એ વિષયો વિશે વિચારવાનું શરૂ કર્યું. ત્રીજી વાત કે મેં નક્કી કર્યું કે મારે મારું લોકલ સ્ટેન્ડિંગ, હું ક્યાં ઊભો રહીને વાત કરવા માંગુ છું એ મારે નક્કી કરી લેવું છે. અને હું જ્યારે પીએચડી માટે થઈને જે કોઈ માર્ગદર્શક ગુરુઓ છે એની પાસે જ્યારે પહોંચું ત્યારે મારા મનમાં જે મુદ્દાઓ છે તે હું એમની સમક્ષ પ્રથમ મૂકીશ અને એમનું માર્ગદર્શન માંગીશ. એમાંથી કોઈ મુદ્દો એ પસંદ કરશે તો એ મુદ્દા ઉપર મારે કામ કરવાની ઈચ્છા હતી. અને જો એ પસંદ એમાંના એકેય નહીં કરે અને એ પોતાના તરફથી સૂચવશે અને જો મને અનુકૂળ હશે તો એમણે સૂચવેલા મુદ્દા ઉપર હું વિચાર કરી અને રજિસ્ટ્રેશન લઈશ. એ સમયે નવું આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભાષા ભવન છે તેનો આરંભ થયેલો. અને ડૉક્ટર ઈશ્વરલાલ દવે જે ભાવનગરની શામળદાસ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા સાહિત્યના પ્રોફેસર અને અધ્યક્ષ હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થતાં અને એમાં જે ગુજરાતી વિભાગ છે એનો આરંભ થતાં ત્યાં એ અધ્યક્ષ તરીકે જોડાયેલા. એટલે એમને હું એકદમ વિનીત વેશે અને બહુ વિનંતી સાથે એમને મળ્યો અને ગયો. ત્યારે હું મારી રીતે સ્પષ્ટ થઈને ગયો હતો કે સાહેબ, મને મધ્યકાલીન સાહિત્યમાં કામ કરવામાં રસ છે, અર્વાચીન સાહિત્યમાં કામ કરવામાં રસ છે, આધુનિક સાહિત્યમાં કામ કરવામાં રસ છે. પણ મેં મારી રીતે વિચારી રાખેલા જે વિષયો છે મધ્યકાળ, અર્વાચીન કાળ વગેરેમાં, એની વાત આપને પહેલા કરું છું. આપ એમાંથી જે કંઈ સૂચન કરશો એ મુજબ હું આગળ વધીશ. એટલે મધ્યકાલીન સાહિત્યમાં મેં અખાઓ ઉપર અભ્યાસ કરવાનું વિચાર્યું. એનું કારણ એ હતું કે અખો મધ્યકાળનો સૌથી મોટો બૌદ્ધિક કવિ છે. એટલો મોટો બુદ્ધિજીવી છે કે દરેક વસ્તુ એણે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે વિચારી છે અને બહુ જ ઓળ પાડીને, બહુ જ ભાર દઈને, જોર દઈને એણે પોતે વ્યક્ત કરી છે. એટલે ભલે એના સાહિત્યની અંદર છે તે એ જ્ઞાનમાર્ગી કવિતા છે, પણ એ જ્ઞાનમાર્ગી કવિતાની અંદર પણ એ માણસ જમીન ઉપર પગ રાખીને વાત કરે છે અને એક બૌદ્ધિકની રીતે વાત કરે છે, એક રેશનાલિટીથી વાત કરે છે. એટલે મને બૌદ્ધિકો વિશેષ ગમે એટલે મેં મધ્યકાળમાંથી અખાને વિશે પસંદગી કરી હતી. અર્વાચીન કાળમાંથી જો કોઈ સર્જકનો અભ્યાસ કરવાનું જો કે ગાઈડ તો મેં જયંતિ દલાલની પસંદગી કરી હતી. કારણ કે અર્વાચીન સમયમાં આપણે ત્યાં ગુજરાતી સાહિત્યકારોમાંથી જો કોઈ બહુ મોટો બૌદ્ધિક હોય તો તે જયંતિ દલાલ હતા. એમની તોલે કોઈ આવી શકે નહીં. એમના વસંત નામનું જે પ્રિન્ટિંગ પ્રેસ હતું એમાં રોજ સાંજે ઉમાશંકરભાઈ, યશવંત શુક્લ, અચ્યુત યાજ્ઞિક, પુષ્કર ચંદ્રવાકર, ત્રિદીપ સુહૃદ, એ સમયના જે કોઈ બૌદ્ધિકો હતા એ બધા મળતા હતા. અને તમે જો જયંતિ દલાલ અધ્યયન ગ્રંથ વાંચ્યો હશે તો તમને ખ્યાલ હશે કે દરેકે એક વાત ઘૂંટી ઘૂંટીને કરી છે કે જેટલું અમે યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં નથી ભણ્યા અને શીખ્યા એટલું અમે જયંતિ દલાલના આ વસંત પ્રિન્ટિંગ પ્રેસમાં બેસીને એમની પાસેથી ભણ્યા અને શીખ્યા છીએ. બહુ જ મોટા ગજાના બૌદ્ધિક હતા. આખી દુનિયાના જે બૌદ્ધિકો છે એમના સંપર્કમાં રહેતા હતા. એમની પોતાની અંગત લાઇબ્રેરી એવડી મોટી હતી. વોરેશિયસ રીડર હતા. આખી દુનિયાનું સાહિત્ય એમણે વાંચ્યું હતું અને દુનિયાની કેટલી મોટી મોટી મહાન કૃતિઓ એને ગુજરાતી ભાષામાં ઉતારી એ તમે જાણો છો. આપણી પાસે અત્યારે સમય નથી એટલે એની વાત નહીં કરીએ. પણ ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ 2000 પાનનું એક વોલ્યુમ, એવા 4 વોલ્યુમ ગુજરાતીમાં ઉતારવા એ કોઈ સામાન્ય કામ નથી. એ કામ પણ દલાલ સાહેબે કર્યું હતું. મને બેહદ પસંદ હતા અને મેં એના વિશે ખૂબ સામગ્રી ભેગી કરી લીધેલી. ડેટા કલેક્શન મારું સંપૂર્ણ થઈ ચૂકેલું. એટલું બધું મેં કરેલું અખા વિશે અને જયંતિ દલાલ વિશે. સર્જક અભ્યાસમાં જો મને હા ન પાડે સાહેબ, દવે સાહેબ, તો મારો વિચાર જે હતો તે સ્વરૂપમાં લઘુ નવલ વિશે કામ કરવાનો.
લઘુ નવલ મેં એટલા માટે પસંદ કરી કે એક બાજુ ટૂંકી વાર્તા છે, બીજી બાજુ નવલકથા છે. કથા સાહિત્યના બે આવા અગ્રીમ સ્વરૂપો વર્ષોથી વિદેશોમાં ખેડાતા રહ્યા છે, આપણે ત્યાં ખેડાતા રહ્યા છે. અને આપણા સાહિત્યની અંદર ટૂંકી વાર્તા ઉપર અને નવલકથા ઉપર સંખ્યાબંધ પુસ્તકો પણ સ્વરૂપ ચર્ચા કરતા પ્રગટ થઈ ગયા છે. હિન્દી અંગ્રેજીમાં તો પુષ્કળ પુસ્તકો છે, 150-200 તમારે જોઈતા હોય તો પણ સહેલાઈથી મળે. પણ મારા મનમાં જે એક જિજ્ઞાસા ભરેલો પ્રશ્ન હતો તે એ હતો કે ટૂંકી વાર્તા અને નવલકથા બેની વચ્ચે એક મધ્યસ્થી સ્વરૂપ તરીકે લઘુ નવલ એક સ્વતંત્ર સ્વરૂપ તરીકે ખરેખર સ્થાન પોતાનું ઉપસાવી શક્યું છે કે નહીં. એવી શી જરૂર પડી સર્જકને કે ન એ ટૂંકી વાર્તાને પસંદ કરે, ન એ નવલકથાને પસંદ કરે, અને એની બદલે આ ઇન્ટરમીડિયેટ જેનર, જેને અંગ્રેજીમાં આપણે કહીએ, આવી અંતરિયાળ, આવી વચ્ચેની જે એક આવી સાહિત્ય વિધા છે એને પસંદ કરે, તેનું શું કારણ હશે? શું ટૂંકી વાર્તા જે છે તે અપેક્ષિત કામ નહીં આપતી હોય? શું નવલકથા છે તે સર્જકને અપેક્ષિત કામ નહીં આપતી હોય કે જેને કારણે એ બેની વચ્ચે એવું એક સ્વરૂપ એમને વિકસાવવું પડ્યું? મોટે ભાગે મેં જોયું કે ગુજરાતી વિવેચનની અંદર કદમાં 150 થી 200 પાનની વચ્ચેની હોય તો એના કદને લક્ષ્યમાં રાખીને લઘુ નવલ કહેવામાં આવતી હતી. મારા મનમાં શંકા પ્રશ્ન એ હતો કે કદને આધારે કોઈ સાહિત્ય સ્વરૂપ કેવી રીતે નક્કી થાય? કોઈ 200 પાનની નવલકથા હોઈ શકે, કોઈ 150 પાનની નવલકથા હોઈ શકે. દુનિયામાં તો એવા પ્રયોગો થયા છે કે 6 પાનની નવલકથા હોઈ શકે. તો માત્ર કદને આધારે તો લઘુ નવલનું સ્વરૂપ ન હોય. જો એ પોતે પોતાનું સ્વતંત્ર એવું વ્યક્તિત્વ વિકસાવી શક્યું હોય, એના પોતાની આગવી કેરેક્ટરિસ્ટિક્સ હોય, એની લાક્ષણિકતાઓ હોય, અને જે કામ નથી ટૂંકી વાર્તા કરી શકતી, જે કામ નવલકથા નથી કરી શકતી, એવું કોઈ મહત્વનું કામ જો લઘુ નવલ કરતી હોય તો આપણે એ બહાર લાવવું જોઈએ. એટલે મેં બહુ મહેનત કરીને અંગ્રેજી સાહિત્યનું બધું વાંચવાનું શરૂ કર્યું હતું. એમાં દુનિયાભરના જે કંઈ બહુ મોટા ગજાના સર્જકો છે, એ સર્જકો તે એને એની શોર્ટ નોવેલ્સ નામના વોલ્યુમ્સ ઘણા બહાર પડેલા છે. જેમ કે આપણા દોસ્તોવસ્કીની શોર્ટ નોવેલ્સ છે, એવી રીતે હરમાન હેસ્ટની શોર્ટ નોવેલ્સ છે, એવી રીતે આપણે ત્યાં સંખ્યાબંધ એવા અમેરિકન, યુરોપિયન નવલકથાકારોની આવી નાની નવલકથાઓ વિશે સંપાદનો કરીને દુનિયાભરમાં આવા કેટલાય પુસ્તકો પ્રગટ થયા છે. પણ શબ્દ તમે જુઓ ત્યાંય સંજ્ઞા વાપરે છે શોર્ટ નોવેલ, એટલે કે લઘુ નવલકથા. એટલે મૂળ તો નવલકથા, પણ કદમાં નાની. આપણે ત્યાં પણ મળેલા જીવ પન્નાલાલ પટેલની એને કોઈએ લઘુ નવલકથા કહી. જયંતિ દલાલની પાદર અને તીર્થ, એને પણ પાદરના તીરથ, એને પણ કેટલાકે લઘુ નવલકથા કહી. પણ મારા મનમાં સમાધાન થતું નહોતું ને મને લાગ્યું કે આ રીતે કહેવાનો કોઈ અર્થ નથી. તો લાંબી ટૂંકી વાર્તા શું છે, એ લઘુ નવલથી જુદી ખરી કે નહીં? લાંબી ટૂંકી વાર્તાને કાંઈ સંબંધ, ટૂંકી વાર્તા અને લઘુ નવલને કાંઈ સંબંધ, લઘુ નવલને લાંબી ટૂંકી વાર્તાને કાંઈ સંબંધ, લઘુ નવલને નવલકથાને કાંઈ સંબંધ. એટલે એક જિજ્ઞાસા સાથે કે મારે એના સ્વરૂપને સ્પષ્ટ કરવું છે. વાંચતા વાંચતા મારા ધ્યાનમાં આવ્યું કે જર્મન લઘુ નવલો ઉપર એક બહુ સુંદર પુસ્તક ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીમાં હતું, અને એ પુસ્તક જે છે એ જર્મન લેંગ્વેજમાં હતું. હવે મને તો જર્મન ભાષા આવડતી નહોતી, એટલે મને થયું કે જો આ પુસ્તક મને અનુવાદમાં મળે, ચાહે અંગ્રેજી અનુવાદ કરી દે કોઈ, અથવા તો હિન્દી કરી દે કે ગુજરાતી કરી દે, તો મને બહુ સહાય થાય અને મને મદદ મળે. એટલે મેં જર્મન લેંગ્વેજમાંથી મને કોઈ અંગ્રેજીમાં કે આ રીતે હિન્દી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દેવા અનુવાદકની શોધ આરંભી. પણ કોઈ અનુવાદક એવા મને મળ્યા નહીં કે પુસ્તકનો મને ગુજરાતીમાં અનુવાદ કરી આપે. ઘણા વખત સુધી મારી પાસે મેં રાખ્યું, વારંવાર પાના ઉથલાવું, પણ હું જર્મન એ લેંગ્વેજ જાણતો નહોતો. એ વખતે ગુજરાતી સાહિત્યમાં અમદાવાદમાં પવનકુમાર જૈન કરીને જર્મની રહેલા એક આપણા સર્જક હતા, અને એમના ભાભી પણ એ જર્મનીના હતા. એટલે એમનો મેં સંપર્ક કરેલો કે તમે મને જો આ અનુવાદ કરી આપો તો મને મારા અભ્યાસમાં ખૂબ ઉપયોગી થાય. પણ એ અરસામાં એ દેશ છોડીને લોકો જર્મનીમાં રહેવા જવાના હતા, એટલે એ પણ શક્ય ન બન્યું. પણ મારા મનમાં એક સ્વરૂપનો અભ્યાસ કરવાનો હોય તો લઘુ નવલ એવું સ્વરૂપ મેં નક્કી કરી રાખેલું. અને જો સાહિત્ય સ્વરૂપના વિકાસનો મુદ્દો લેવો હોય તો અર્વાચીન ગુજરાતી વિવેચન સાહિત્યનો વિકાસ એ મુદ્દો હું મનથી નક્કી કરીને ગયેલો હતો. ડૉક્ટર ઈશ્વરલાલ દવેને હું ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળ્યો અને મેં આ વાત કરી મારી.
એટલે એમણે મને કહ્યું કે તમે મને એક દિવસ રહીને મળજો, હું વિચારી જોઈશ. તમે તમારી રીતે જે કંઈ તમારા મનમાં ખ્યાલ હોય એની થોડી વાત કરો મને, કે અખા વિશે શા માટે કરવા માંગો છો, જયંતીલાલ વિશે શા માટે, લઘુ નવલ ઉપર શા માટે વિવેચનના રીત, તમારી પોતાની સજ્જતા કેટલી છે. હજી તમને અધ્યાપનના 5 જ વર્ષ થયા છે અને એમાંય MA થયા ને તો હજી તમને માત્ર 2-3 વર્ષ જ થયા છે, અને છતાંય તમે આ PhD માટે તૈયાર થયા છો. તમારું અંગ્રેજી કેવું છે, તમારું સાહિત્યનું વાંચન કેવું છે, ભારતીય સાહિત્યનું વાંચન કેવું છે, વિદેશી સાહિત્યનું વાંચન કેવું છે, બધી અમારા વચ્ચે ચર્ચાઓ થઈ અને બહુ ખુશ થયા અમારા જવાબોથી, મારા પ્રેઝન્ટેશનથી, મારા વાંચનના જે વિસ્તારથી. પછી બીજે દિવસે જ્યારે હું એમને મળ્યો ત્યારે એમણે કહ્યું કે મને વિચાર કરતા એમ લાગે છે કે તમે જે વિષયો સજેસ્ટ કર્યા છે એમાંથી લઘુ નવલ ઉપર કરો તો ઘણું સારું, કારણ કે તમે જે કાલે વાત કરી એમ મને પણ લાગે છે કે લઘુ નવલ એક એવું સાહિત્ય સ્વરૂપ છે કે જેના વિશે ભારતીય ભાષાઓમાં કોઈ પુસ્તક જ નથી. બીજું કે એ એક સ્વતંત્ર સ્વરૂપ છે એવું પણ કોઈ માનતું નથી. કદમાં ટૂંકું છે એટલે કોઈ એને અંગ્રેજીમાં નોવેલેટ કહે છે, કોઈ નોવેલા કહે છે, ગુજરાતીમાં આપણે લઘુ નવલકથા કહીએ છીએ. પણ જો તમે સ્પષ્ટ રેખાને જુદું પાડી શકો અને એની આગવી લાક્ષણિકતા એ જો તમે બતાવી શકો તો એક બહુ મોટું કામ થાય, તમારા દ્વારા મહત્વનું કામ થાય. પણ તમને એમ લાગે છે કે ગુજરાતી ભાષામાં સંખ્યાની દ્રષ્ટિએ એવી સારી લઘુ નવલો ઉપલબ્ધ છે અને એના ઉપર આપણે કામ કરી શકીએ એટલું સબસ્ટેન્શિયલ મેટર તમને પ્રાપ્ત થઈ શકશે? આવું ઈશ્વરભાઈએ પૂછ્યું એટલે હું બધી તૈયારી કરીને ગયો હતો અને મેં એમને કહ્યું હતું કે આ પન્નાલાલ પટેલનો જ દાખલો હતો. પન્નાલાલ પટેલે પોતાની લેખક તરીકેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં લઘુ નવલથી જ શરૂઆત કરી. એમ બંગાળી આખા દેશની અંદર લોકપ્રિય થયા નવલકથાકાર, બંગાળી નવલકથાકાર શરદ બાબુ, એને મોટે ભાગે લઘુ નવલો લખી છે. રવિન્દ્રનાથ ટાગોરે લઘુ નવલ લખી છે. હિન્દીના મહાન સાહિત્યકાર જૈનેન્દ્ર કુમારે ત્યાગપત્ર અને જે બધી લઘુ નવલો છે તે ખૂબ લખી છે. એટલે આ બધી મેં વાંચેલી અને મેં વાત કરી કે આપણે ત્યાં ભારતીય સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં મારી દૃષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ એવી ઇયત્તા અને ગુણવત્તા બે દ્રષ્ટિએ આપણે ત્યાં એના ઉપર કામ થઈ શકે એટલી સારી કૃતિઓ તો સાહેબ અવશ્ય છે. તો એમણે મને કહ્યું કે તમે મને યાદી તમે કરી છે? મેં તરત જ યાદી કરી હતી, એમને આપી. 156 ગુજરાતી કૃતિઓની મારી પાસે યાદી હતી. એમાં નાનાલાલની ઉષાથી માંડીને આપણા ચાપસી ઉદેશી જે નવચેતનના તંત્રી હતા એમણે લખેલી એ નવલકથાઓથી માંડી પારસી લેખકોએ જે 4 નોવેલો એમ કરીને પારસી લેખકોએ છેક નર્મદ દંપતીયુગમાં લખેલી, ત્યાંથી સાસુ વહુની લડાઈ, ત્યાંથી માંડીને છેક આ 1973 સુધીની લઘુ નવલો 156, હું જે 68 માનતો હતો કે આ લઘુ નવલ હોઈ શકે, એની એક મેં યાદી આપીને સંતુષ્ટ થયા. મને કહે છે તમે કામ શરૂ કરો. મેં સાહેબનું માર્ગદર્શન માગ્યું કે ભાઈ સંશોધનની કોઈ શિસ્ત મને ખબર નથી, સંશોધનના કોઈ પુસ્તકો મારી પાસે છે નહીં, ઉપલબ્ધ નથી, મારે કઈ રીતે કરવું? એટલે એમણે કહ્યું કે પહેલાં તમે છે આ બધી કૃતિઓ વાંચી જાઓ, પછી હું તમને નિરાંતે સમય આપીશ અને તમને સમજાવીશ કે તમારે કઈ રીતે આગળ વધવું. એ દરમિયાન લાઇબ્રેરીઓમાં તમે નિયમિત મુલાકાત લેતા જાઓ, સામયિકો જોતા જાઓ અને ક્યાંય પણ સંશોધન વિશે તમને લેખો મળે, પુસ્તકો મળે તો એ પણ જોઈ જાઓ. હવે એ સમયે આજના જેમ કોઈ સાહિત્ય સંશોધન વિશેના પુસ્તકો ઉપલબ્ધ નહોતા. નહોતું સુમનભાઈ શાહનું, નહોતું ભરત પરીખનું, નહોતું બીજા કોઈનું. બીજા વિષયોમાં પણ સંશોધનના એવા કોઈ અધિકૃત પુસ્તકો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી પહેલું પુસ્તક છે એ સમાજશાસ્ત્રીય સંશોધન વિશે એક બહાર આવેલું, પણ એ પહેલા કોઈ પણ પુસ્તક આપણી પાસે અવેલેબલ નહોતા. એટલે મેં મારી રીતે જ મારી આપસૂચથી આ શરૂ કર્યું અને મેં વાંચન શરૂ કર્યું, નોંધો શરૂ કરી. અને પછી હું એ વખતે સર્વિસ કરતો હતો મોરબીની યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં. ત્યાંથી સીધો હું અમારા અંગ્રેજીના પ્રોફેસર હતા ડૉક્ટર વિજી કુટ્ટી, અને તમને ખબર હશે કે એમની પાછી જિંદગીને એમનું અવસાન ભાવનગરમાં થયું. એમની દીકરી ભાવનગર એન્જિનિયરિંગમાં ભણતી હતી એટલે ભાવનગર વાસી થઈ ગયા. એ મારા પ્રોફેસર પણ ખરા અને મારા બહુ અંતરંગ મિત્ર પણ ખરા. તો એમની ભલામણથી અંગ્રેજી સાહિત્યના ગુજરાત યુનિવર્સિટીના એ વખતના રીડર અને પછી પ્રોફેસરના અધ્યક્ષ થયેલા દિગીશ મહેતા, એમની ઉપર મને નોટ લખી આપી કે તું દિગીશભાઈને મળી આવો એટલે અંગ્રેજી સાહિત્ય અને વિશ્વ સાહિત્યમાં કઈ સારી લઘુ નવલો છે બધું તને માર્ગદર્શન આપશે, એના વિશે કોઈ સારા સ્ટડી થયા હશે તો પણ આપશે. દિગીશભાઈને હું મળ્યો
તો દિગીશભાઈ એટલા બધા ખુશ થઈ ગયા, પોતાના ઘેર જ મને એક રૂમ ફાળવી દીધો કે આ તમારો બેડ, આ તમારું ટેબલ ખુરશી, અને હવે મારી સાથે ચાલો. પોતાની ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની 6 ટિકિટો મને આપી દીધી. સાથે આવ્યા અને ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીની અંદર ફરીને દુનિયાભરના યુરોપિયન, અમેરિકન, રશિયન, આફ્રિકન, જર્મન એવા જે સર્જકોની આવી શોર્ટ નોવેલ્સ વાળા પુસ્તકો હતા, એવા 6 પુસ્તકો, એના સંપાદનો પણ મને કાઢીને પોતાના ખાતા ઉપર એમણે મને આપ્યા. એમણે કહ્યું કે મારા પત્ની છે તે રાજકોટના છે અને રાજકોટ ગયા છે અને હમણાં ત્યાં રોકાવાના છે, એટલે તમે બિલકુલ નિસંકોચ મારે ત્યાં રહો અને મારે ત્યાં રહીને તમે અધ્યયન કરો, મારી સાથે જે કંઈ વાત કરવી હોય, ચર્ચા કરવી હોય, સમજવું હોય તમે કરો. એટલે બહુ સારો મને અનુભવ થયો અને ત્યાંથી મારી આખી યાત્રા છે તે શરૂ થઈ. એમની સાથે ખૂબ ચર્ચાઓ થઈ, સંશોધન એટલે શું, કેવી રીતે કરાય. એ વખતે ગુજરાતી ભાષા ભવનની અંદર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એ લેક્ચરર હતા. એ વખતે કિમપી નામનું સામયિક એમણે શરૂ કરેલું, જેની ગ્રાહક સંખ્યા મેં બહુ મેળવી આપેલી હતી. મારે એમની સાથે પણ બહુ મૈત્રી થઈ ગયેલી, પાછળથી એનું ભૂમિકા નામ થયેલું. તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પણ એમની બાજુમાં રહે, સ્ટાફ ક્વાર્ટર્સમાં, એમણે બહુ મદદ કરી. પછી ગુજરાત યુનિવર્સિટીના ચીફ લાઇબ્રેરિયન એ વખતે પીએફ પટેલ હતા. એ પીએફ પટેલની હાથ નીચે મારો નાનો ભાઈ છે, એને લાઇબ્રેરી સાયન્સ કરેલો, એટલે અમારે કૌટુંબિક પરિચય થયેલો. એમણે મને બહુ અભય વચન આપ્યું કે દુનિયાભરમાંથી જે લાઇબ્રેરીમાંથી તમને ખબર પડે કે અહીંયા આના અભ્યાસનું પુસ્તક થયું છે, મને કહેજો, તો હું તમને ઇન્ટરલોન સર્વિસ ઉપર ઘરે બેઠા તમને મેળવીને મોરબી મોકલી આપીશ. એમણે મને અમેરિકાની લાઇબ્રેરીમાંથી, દિલ્હી યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી, જેએનયુ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી પુષ્કળ મારે જોઈતા પુસ્તકો બધા એમને મને ઘરે બેઠા પહોંચાડ્યા હતા. આજે એ બધાને હું કૃતજ્ઞ ભાવે યાદ કરું છું. એ લોકોએ મને અદ્ભુત એ સાથ અને સહકાર આપ્યો હતો, જેને કારણે આરંભથી જ મારું કામ છે તે બહુ સરળ પડ્યું. હવે મારો જે મુખ્ય મુદ્દો હતો તે આ હતો કે એક સ્વરૂપની હેસિયત, લઘુ નવલનું સ્વરૂપ સ્વતંત્ર રીતે પામી શક્યું છે કે નથી પામી શક્યું, એવું શું છે કે એની અનિવાર્યતા ઊભી થઈ. ટૂંકી વાર્તા એક બાજુ છે, બીજી બાજુ નવલકથા છે. એવા બે સક્ષમ સ્વરૂપો જેના ઉપર આટલા સર્જનો થયા છે, જેના ઉપર આટલા અધ્યયનો થયા છે, અને છતાંય લઘુ નવલનું એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ છે, એની જરૂર કેમ પડી હશે? તો મારા ધ્યાનમાં આવ્યું કે કેવળ જર્મનીમાં નહીં, ઇટાલીમાં પણ એક પ્રમુખ સાહિત્ય સ્વરૂપ હતું. એટલે ઇટાલિયન લઘુ નવલો છે એ મેળવવાની મેં શરૂઆત કરી, જર્મન લઘુ નવલો મેળવવાની શરૂઆત કરી, ફ્રાન્સની લઘુ નવલો મેળવવાની, રશિયન લઘુ નવલો મેળવવાની, કેટલી અનુવાદમાં મળી, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, એ બધાનો મેં અભ્યાસ કર્યો. ને એમાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે મારું ધ્યાન દોર્યું કે વર્લ્ડ 50 બેસ્ટ શોર્ટ નોવેલ્સ એના 6 વોલ્યુમ બહાર પડ્યા છે. વિશ્વની 50 શ્રેષ્ઠ લઘુ નવલો એના 6 વોલ્યુમ અમેરિકામાં બહાર પડ્યા છે. જો તમારે એ અભ્યાસ માટે મગાવવા હોય તો તમે મગાવી શકો. એટલે એ પણ મેં મગાવ્યા. અને એ પુસ્તકો જ્યારે મારે ત્યાં આવ્યા એ જ વર્ષે મોરબીમાં 1979ની અંદર પૂર આવ્યું, ત્યાં સુધી મને પ્રાપ્ત ન થયા, અને પૂરમાં પલળી પણ ગયા. આવી ગયા હતા, હું જ્યારે મોરબી હતો ત્યાં સુધી આવી ગયા હતા, અને મેં એનો અભ્યાસ પણ કરી લીધો હતો. પણ એ બધા પુસ્તકો મોરબી પૂરમાં પલળ્યા. સારી રીતે એને સૂકવી, દવાઓ છાંટીને આજ સુધી મેં સાચવી રાખ્યા છે મારી પાસે. પણ મારી સામે એક બહુ મોટો એને કારણે અભ્યાસનો પટ ખુલ્લો થઈ ગયો. કેવા સર્જકોએ કેવી સુંદર લઘુ નવલો લખી છે મેં જોયું. જયંતિ દલેલે વન ડે ઇન ધ લાઈફ ઓફ ઇવાન ડેનિસોવિચ એનો કરેલો અનુવાદ શ્રમ છાવણીમાં એક દિવસ, એ જોયો. અનાતોલ ફ્રાન્સની ફાયર્સ મેં જોઈ. એવી જ રીતે આપણા ગુઈથે, એણે સોરોઝ ઓફ યંગ વર્થર, જેનો પ્રભાવ આખા યુરોપ ઉપર પડેલો, એ બધી લઘુ નવલો મેં વાંચી. રશિયન લઘુ, જાપાનીઝ લઘુ નવલો વાંચી મેં. ધ સેટિંગ સન એ નામની વાંચી, સ્નો કન્ટ્રી નામની યાસુનારી કાવાબાતીની વાંચી મેં. મને આબે કોબોની લઘુ નવલો વાંચી, મને બહુ જ ગમ્યું. અને ધીરે ધીરે હું એ બધાની લાક્ષણિકતા આવતો ગયો. મારા ધ્યાન ઉપર આવ્યું કે કદ એ મુખ્ય આધાર નથી. કેવળ કદને આધારે કોઈને ન કહી શકાય. જેમ કે ઉમાશંકરભાઈની 150 જ પાનની છે પારકા જોયા. મોટાભાગના જેણે એના વિશે લખ્યું બધાએ લઘુ નવલકથા કીધું છે, પણ એ પૂર્ણ રૂપની નવલકથા છે. એનું કારણ શું કે એનો વ્યાપ મોટો છે. 150 વર્ષનો સમય વ્યાપ છે એની અંદર, અને 3 પેઢીની અંદર વાત છે. એક પાગલ માણસ, એની એમાં કથા છે, પણ 150 વર્ષનો આખો પટ છે એની અંદર. હવે
એટલે મારા ધ્યાન ઉપર આવ્યું કે કેવળ કદ નહીં પણ વ્યાપ પણ બહુ અગત્યનો છે. વ્યાપ એટલે સમયનો વ્યાપ, સમયગાળો કેટલો છે કૃતિમાં એ બહુ અગત્યનું છે. અને મેં એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તારવવાનું શરૂ કર્યું કે સારી લઘુ નવલો મને જે લાગે છે એમાં સમય વ્યાપ કેવો છે. પછી મારા ધ્યાન ઉપર ધીરે ધીરે બધી વાત આવતી ગઈ કે મોટા ભાગની પ્રથમ પુરુષ એક વચનની નિરૂપણ રીતિમાં લખાયેલી છે અને મોટે ભાગે આ બધી જ કહેવાતી લઘુ નવલની અંદર જે વિષય છે તે પોતાની જાત વિશેનો છે. એની અંદર બીજા પાત્રો બહુ થોડા આવે અને જે પાત્રો આવે તે માત્ર રજૂઆતની વસ્તી જેવા જ હોય, એટલે જેને અંગ્રેજીમાં આપણે પ્રેઝન્ટેશન સેલ્ફ કહીએ એવું જ હોય. હકીકતે એક જ પાત્ર એમાં અગત્યનું હોય ને એ પાત્રના જીવનનું નહીં પણ એના મનોગતનું મર્મદર્શન કરાવવું, એના અંતર્ગહ્વરનું અવલોકન કરાવવું, એ જ લઘુ નવલના લેખકનો મુખ્ય હેતુ છે. એટલે મેં ધીરે ધીરે બધા લક્ષણો તાર્યા, એ બધી કૃતિઓની સમીક્ષાઓ કરી, લખીને હું આપતો ગયો અને એટલો બધો ઈશ્વરભાઈનો મને પ્રેમ મળ્યો અને એટલો બધો મારામાં એમને વિશ્વાસ પડ્યો કે એમણે કહ્યું કે તમારે લખ્યા પછી મને બતાવવાની જરૂર નહીં, સીધું ટાઈપમાં આપી દેજો. સીધું ટાઈપમાં આપી દો, તમારે જરૂર નહીં. એટલું જ નહીં, એથી આગળ વધીને મારા અંગ્રેજીના નોલેજ વિશે, મારા વાંચન વિશે, મારી અધ્યયન વૃત્તિ વિશે, મારી લખવાની અને સમજાવવાની આખી ક્ષમતા વિશે એમને એટલો બધો વિશ્વાસ પડ્યો કે એ સમયે જે કોઈ એમના હાથ નીચે બીજા વિદ્યાર્થીઓ પીએચડી કરતા હતા, જેમ કે બળવંત જાની, જેમ કે ઉષાબેન ઉપાધ્યાય, વિનોદ જોશી, રેખાબેન અને એક બીજા તન્ના કરીને કામ કરતા હતા, એ બધા પણ મને સોંપી દીધા. એ લોકો લખીને મને બતાવવાનું એટલી હદ સુધી એમણે મારામાં વિશ્વાસ છે તે ઊભો કર્યો અને એને કારણે મારો આત્મવિશ્વાસ જબરજસ્ત વધ્યો અને મારી મૈત્રી પણ એટલી બધી વધી. એટલે હું ખૂબ અમદાવાદ ગયો અને મને એક સગવડ મોટી એ હતી કે મારો નાનો ભાઈ એલડી ઇન્ડોરીમાં લાઇબ્રેરી હતો, એ પણ ગુજરાતી અને પ્રાકૃત સાથે એમએ થયેલો હતો અને ભાયણી સાહેબ સાથે એમને સંબંધ, નગીનભાઈ સાથે, દલસુખ માલવણીયા સાથે, એટલે દિગ્ગજો બધા અમદાવાદના આપણા મોટા, એ બધાની સાથે મારે ઉઠક બેઠક એની સાથે શરૂ થઈ, ચર્ચા વિમર્શ શરૂ થયા અને એમ લઘુ નવલના સ્વરૂપ ઉપર એક મૌલિક કામ હું કરી શક્યો અને એનો મને આનંદ છે. એક સ્વરૂપ છે, એની સાચી પીછાણ હું કરાવી શક્યો. અલબત્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છાપવા માટે હાથ ઉપર લીધેલો. જયેશ દેસાઈ જ્યારે વાઇસ ચાન્સેલર થયા એ મારા અંગત મિત્ર હતા અને એમણે મને તાત્કાલિક મગાવ્યો. એટલે મારાથી જઈ શકાય એવું નહોતું તો મારા મિસિસને તાત્કાલિક થીસીસ લઈ બેસાડી બસમાં અને મેં પહોંચાડ્યો હતો. દુર્ભાગ્યે એ ભાવસાર કરીને એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક કર્મચારી હતા અને પ્રૂફ રીડર હતા, એણે કોકને ગાઈડ લખવા માટે આપી દીધો. જેતપુર કોલેજના કોઈ પ્રોફેસર જીવરાજાની કરીને હતા, આર અંબાણીમાંથી એની ગાઈડ બહાર પાડી દીધી અને મારું સાહેબે ધ્રાંગધ્રા કોલેજના રમણીકભાઈ મારું ધ્યાન ખેંચ્યું. એટલે મેં એમના ઉપર કેસ પણ કર્યો. એ દરમિયાન શંકરભાઈ જે ધ્રાંગધ્રા કોલેજમાં મારા પ્રિન્સિપાલ હતા અને મારા પ્રોફેસર હતા, એ વાઇસ ચાન્સલર થયા. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે મારે મારો થીસીસ છપાવવો નથી, મને પાછો અપાવો. આટલા વર્ષોથી આ રીતે એ દબાયેલો રહ્યો છે અને એ પ્રગટ ન થયો. 78માં મને ડિગ્રી મળી ગઈ પીએચડીની અને 73માં કામ શરૂ કર્યું હતું 78માં. અને મારા પરીક્ષકો હતા અનંતરાય રાવળ અને જયંત પાઠક. એમણે નવી પહેલ કરી, એ બંને વાયવા લેવા આવ્યા ભાષા ભવન રાજકોટમાં અને એમણે કીધું કે તમારો થીસીસ તો બહુ સુંદર છે, પણ અમારે જે તમને પ્રશ્નો પૂછવા છે એ વખતે અમારી ઈચ્છા એવી છે કે ભવનના તમામ પ્રોફેસરો અને વિદ્યાર્થી મિત્રો પણ હાજર રહે અને તમને પ્રશ્નો પૂછે. બોલો, તમારી માનસિક તૈયારી છે? મેં કીધું બિલકુલ છે, જરૂર. હવે એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા ભવનની અંદર ઈશ્વરભાઈ દવે ઉપરાંત પ્રભાશંકર તેરૈયા, ઉપેન્દ્રભાઈ પંડ્યા, રમેશ શુક્લ, ભાનુપ્રસાદ પંડ્યા, આ બધા જ અધ્યાપકો હતા. એ બધા જ બેઠા મારા વાયવામાં. બધાએ પ્રશ્નો પૂછ્યા, વિદ્યાર્થીઓને પણ પ્રશ્નો પૂછવાની છૂટ મળી. બળવંત જાની હતા, બીજા વિદ્યાર્થીઓ, એ વખતે તે લોકો એમએ કરતા હતા, હજુ 77માં એમએ થયા, વિનોદ જોશી, બળવંત જાની વગેરે. અને હું ત્યાં એમએના અધ્યાપક તરીકે 71થી માન્ય થઈ ગયેલો, એટલે ક્લાસ લેવા પણ જતો. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને જામનગરની ડીકેવી કોલેજમાં 1971થી મને પીજી ટીચર તરીકેની માન્યતા મળી ગયેલી અને મારું પીજી અધ્યાપન શરૂ થઈ ગયેલું. એટલે મને ઘણો મોટો ચાન્સ મળેલો અને બધા જ મારા પરિચિત હતા. એ દરમિયાન મને બહુ સુખદ અનુભવ હતા. દિગીશ મહેતાએ જે સહાય કરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે જે સહાય કરી, પીએ પટેલે જે સહાય કરી, પુસ્તકો મેળવવા માટે દુનિયાભરમાંથી લોકોએ મને જે સહાય કરી, એટલે અનેકોની સહાય.
પણ સંશોધનનું શાસ્ત્ર કે પદ્ધતિ મને ખબર નહોતી, એટલે મારી રીતે મેં બધું ઊભું કર્યું કે જ્યાંથી મેં પુસ્તક મેળવવું હોય તો એનો નંબર, એનો સોર્સ બધું હું નોંધી લો. એની ડાયરીઓ જુદી જુદી મેં બનાવી. મેં એના કાર્ડ્સ બનાવ્યા કે પહેલું પ્રકરણ મારે લખવું હોય તો પહેલા પ્રકરણ માટેના કાર્ડ્સ, બીજું પ્રકરણ આના વિશે તો એના કાર્ડ્સ, ત્રીજું પ્રકરણ આનું. તો એ રીતે મારી આપસૂચથી ધીરે ધીરે એ બધું હું કરતો ગયો. અને 78માં તો મને ડિગ્રી મળી ગઈ. જે સમયે હજી સુમન શાહથી માંડી, રઘુવીર ચૌધરીથી માંડી કોઈ પીએચડી નહોતા થયા, એ અરસામાં મને પીએચડીની ડિગ્રી મળી ગઈ. અને સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતી વિભાગમાં મેં જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો 77માં, ત્યારે મારો થીસીસ સબમિટ થઈ ગયેલો, પણ હજુ રિઝલ્ટ નહોતું આવ્યું. 20 અહીંયા મારી સાથે પ્રતિસ્પર્ધીઓ હતા, એમાંના 19 પીએચડી થયેલા હતા. તેમ છતાં મારી પસંદગી થઈ અને એ અહીંથી જ હું વાયવા આપવા માટે 18મી ઓક્ટોબર 1978 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયેલો. અને અહીં આવ્યા પછી મેં નક્કી કર્યું કે આ તો આપણું પહેલું પગલું. આપણે સંશોધનની અંદર પ્રવેશ્યા ત્યારે આપણે સાવ નાઈવ હતા, જાજી આપણને સૂઝબૂઝ હતી નહીં. હવે આપણે ભવિષ્યમાં પણ કદાચ માર્ગદર્શક બનીએ. અને પ્રોફેસર જસવંત સેખડીવાળા, પ્રમોદકુમાર પટેલ, જયંત ગાડી, આવા બધા સક્ષમ અધ્યાપકો છે અહીંયા. દિલાવરસિંહ જાડેજા છે, બાબુ દાવલપુરા છે, રમેશ ત્રિવેદી છે, આના મોટા નામો સાથેના બધા અધ્યાપકો અહીંયા છે, મિત્રો છે, ડિપાર્ટમેન્ટમાં બધા સાથે છે, કેટલાક કોલેજોમાં સાથે છે. તો શા માટે આપણે કામ આગળ ન કરવું રિસર્ચનું? એટલે મેં ભાષા સાહિત્ય ભવન અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીમાં અધ્યાપક થયા પછી બીજું મોટું કામ રિસર્ચનું હાથ ઉપર લીધું, નોવેલ ઓફ આઈડિયાઝનું. વિચાર કથા એક નવલકથાનો ખાસ વિશેષ પ્રકાર છે. આપણે વિષયના આધારે બહુ પ્રકારો પાડીએ છીએ, ઐતિહાસિક નવલકથા, પ્રાદેશિક નવલકથા, આંચલિક કે આપણી પૌરાણિક નવલકથા, એવી રીતે. કવિતાને એવી રીતે આપણે પાડતા નથી, સામાજિક કવિતાને, ઐતિહાસિક કવિતાને, પ્રાદેશિક કવિતા, પણ નવલકથામાં આપણે. પણ મેં જોયું કે વિચાર કથા, નોવેલ ઓફ આઈડિયાઝ ઉપર કોઈ કામ નથી. મને હંમેશા આઈડિયાઝ, બુદ્ધિજીવીઓ, રેશનાલિટી એ બહુ ગમે. એટલે મેં એ પ્રોજેક્ટ લીધો, યુજીસીનો શોર્ટ ટર્મ પ્રોજેક્ટ. એનું સ્વરૂપ અને એના વિશે ગુજરાતીમાં જે કામ થયેલું છે એની સમીક્ષા કરતો મેં એક પ્રોજેક્ટ પૂરો કર્યો અહીંયા 83-84ની સાલમાં. અને એની અંદર ગોવર્ધનરામભાઈની સરસ્વતીચંદ્ર એ વિચાર કથા મેં લીધી. ત્યાર પછી દર્શકની જરતો પિતા જાણી એ લીધી, રઘુવીરભાઈની અમૃતા લીધી, અને ગુણવંત શાહની નવલકથાઓ છે એ વિચાર કથાઓ રૂપે મેં લીધી. વિચાર કથા એને કહેવાય, એવો સર્જક જ વિચાર કથા લખી શકે કે જેની પાસે કોઈ વિચારધારા હોય, જેની પાસે કોઈ વિચાર સરણી હોય, જે કંઈ આઈડિયોલોજીમાં માનતા હોય. તો જુદી જુદી આઈડિયોલોજી છે એની વચ્ચેનું ડ્રામેટાઇઝેશન, એના વચ્ચેનું નાટ્યકરણ એ હંમેશા એની અંદર થાય. અને એમ કરીને વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવો, જેમ ટાગોરની ગોરામાં છે. તો હિન્દીમાં જે રીતે આવી વિચાર પ્રધાન નવલકથાઓ લખી છે, આયન રેન્ડ એ અમેરિકન લેખિકાએ જે રીતે એટલા શ્રદ્ધ અને બીજી બધી જે લખી છે, અદ્ભુત લખી છે બધી. એટલે એનો અભ્યાસ મેં આરંભ્યો. અને મને બહુ સારી મારા મોટાભાઈની લાઇબ્રેરીમાંથી જે મળી હતી તે H.G. વેલ્સની આવી નવલકથા, ડોર્સ ઓફ પરસેપ્શન, એટલી સુંદર નવલકથા છે આવી વિચાર કથા. એટલે વિચાર કથાનું સ્વરૂપ અને ગુજરાતીમાં વિચાર કથા એનો ઉદ્ગમ અને વિકાસ એ નામનું મેં એક આખો અધ્યયન છે તે રજૂ કર્યું, જેના આધારે 84ની સાલમાં મને લીડરશિપ મળી યુનિવર્સિટીમાં એ કામને આધારે. ત્યાર પછી બીજા એક નાનકડા 2 કામો મેં કર્યા. સાહિત્યની પરિભાષાનો કોર્સ કર્યો, ભાષા વિજ્ઞાનની પરિભાષાનો કોર્સ કર્યો. પણ પછી મેં એક મેજર પ્રોજેક્ટ છે રિસર્ચનો, એના ઉપર મારું ધ્યાન છે તે કેન્દ્રિત કર્યું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ન્યૂ દિલ્હી, એના વિશે તમે જાણતા જ હશો કે આપણી કેન્દ્રીય સંસ્થા છે. અને દેશની જેટલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, યુનિવર્સિટીઓ છે અને કોલેજો છે, એને માટેના ધારાધોરણો, નિયમો એ ઘડે છે. અને એને આર્થિક સહાય કરે છે યુજીસી છે. તો યુજીસીની એક સ્કીમ છે મારા ધ્યાન ઉપર આવી કે જેની ઉંમર 40 વર્ષથી નીચેની હોય અને જેનો રિસર્ચ એપ્ટિટ્યૂડ હોય અને જે રિસર્ચની કારકિર્દી બનાવવા માંગતા હોય, તો એવા લોકો માટે એક નવી સ્કીમ યુજીસીએ શરૂ કરી. એનું નામ હતું કરિયર એવોર્ડ સ્કીમ. કરિયર એવોર્ડ આજે ચાલુ છે. આખા દેશમાંથી કેવળ 10 જણને દર 3 વર્ષે આપે. આખા દેશમાંથી 10 જ જણને, તમામ વિષયો, બધી જ વિદ્યાશાખાઓમાંથી 10ને જ પસંદ કરે અને 3 વર્ષના
દર 3 વર્ષેની જાહેરાત આવે. એમાં મેં એપ્લાય કર્યું અને મને ઇન્ટરવ્યૂ માટે યુજીસીમાં બોલાવ્યો. હવે એની અંદર આપણને કોઈ પણ પ્રકારની લિમિટ વગર આર્થિક સહાય મળે અને આપણે માગીએ એટલો સમય મળે, માગીએ એટલા રિસર્ચ આસિસ્ટન્ટ મળે, બહુ સગવડો મળે. એટલે મેં સબસ્ટેન્શિયલ સબ્જેક્ટ એક પસંદ કર્યો, બહુ જ વજનદાર એવો સબ્જેક્ટ કે જે બહુ ઉપયોગી થાય, અને એ હતો એન ઇનડેપ્થ સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર. એટલે કે પ્રાચીન ભારતીય વૃત્તાંતાત્મક સાહિત્ય એનું ગહન અધ્યયન, એન ઇનડેપ્થ સ્ટડી ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર. એટલે આવા વૃત્તાંતાત્મક સાહિત્ય, હવે એ તો સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને આપણી અત્યારની ગુજરાતી, ત્યાં સુધીનો જેટલું નેરેટિવ લિટરેચર હોય એનો આખો ઇતિહાસ મારે તૈયાર કરી નાખવાનો. ઇન્ટરવ્યુમાં અમને બોલાવ્યા, બહુ જ રિગરસ અમારો ઇન્ટરવ્યુ થયો. બહુ જ નામાંકિત વિદ્વાનો અલગ અલગ યુનિવર્સિટીમાંથી આવ્યા હતા. અમારી ખૂબ ઉલટ તપાસ કરી, વિષય બાબતમાં પ્રશ્નો કર્યા, તમારી પોતાની હેસિયત શું છે, કાબેલિયત શું છે, વાંચન શું છે, તમારું સ્ટેન્ડિંગ કેવું છે, તમારો એટીટ્યુડ ને એપ્ટિટ્યુડ કેવો છે, બધું ચકાઈશું. અને મને એ કરિયર એવોર્ડ મળ્યો 1987માં એ એવોર્ડ મને મળ્યો. તો એ 4 વર્ષને માટે મળ્યો. અને એમાં સગવડ એવી છે કે એમાં તમે જ્યાં નોકરી કરતા હો ત્યાં પણ તમારે બંધન નહીં. તમારી જગ્યાએ સબસ્ટિટ્યૂટ પ્રોફેસર આપી દે અને તમારે દેશમાં કે વિદેશમાં જ્યાં બેસીને કામ કરવું હોય ત્યાં તમે કરી શકો. તમને રિસર્ચ સાયન્ટિસ્ટ આપે, રિસર્ચ આસિસ્ટન્ટ આપે, બધા સાધનો આપે. એ વખતે તો ટાઈપરાઇટરો હતા, કમ્પ્યુટર જે આગમન હતું એનું, અને કમ્પ્યુટર વિશે બહુ જાણકારી નહોતી, ટેકનિકલ જાણકારી આપણી એની વિશે બહુ નહોતી, પણ એ બધા સાધનો આપે. ફિલ્ડ વર્ક કરવા માટે જ્યાં જવું હોય ત્યાં એના માટે થઈને પૂરતી નાણાકીય સહાય આપે. એટલે મને એ બધી સગવડ મળી, ડિપાર્ટમેન્ટે પણ સગવડ કરી. એટલે જ્યાં સુધી હું વિદ્યાનગરમાં હોઉં તો એક દિવસ મારે ડિપાર્ટમેન્ટમાં લેક્ચર લેવા જવાનું દર બુધવારે. એ સિવાય મારે કામનો કોઈ બોજ નહીં. મારી જગ્યાએ બીજો સબસ્ટિટ્યૂટ લેક્ચરર ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે અમે બોજ લઈ લઈશું, તમારું ઉઠાવીશું, તમે આ કામ કરો. એ દરમિયાન 87 થી 91ની સાલ દરમિયાન દેશની બધી જ મહત્વની યુનિવર્સિટીઓમાં હું ગયો. દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી, પુના યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, નામાંકિત તમામ યુનિવર્સિટીમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 દિશાઓ. અને મારે તો સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી એના વૃત્તાંતમક સાહિત્ય વિશે કામ કરવાનું હતું. એટલે હસ્તપ્રતોમાં જવું પડે, કારણ કે બધું કંઈ વૃત્તાંતાત્મક સાહિત્ય જે છે તે પ્રગટ નથી થયું પુસ્તક રૂપે. એટલે દેશભરના, ગુજરાતના તો ખરા જ બધા, પણ દેશના મહત્વના તમામ હસ્તપ્રત ભંડારો છે તેની પણ મેં મુલાકાતો કરી. જેપી પાંડે કરીને મને બહુ સારો રિસર્ચ આસિસ્ટન્ટ મળ્યો હતો, બિહારનો છોકરો હતો, સંસ્કૃત સાથે MA PhD થયો હતો. બીજા 2 આસિસ્ટન્ટ મને મળેલા, અને મને ટ્રાવેલ ગ્રાન્ટ 4 લાખ રૂપિયાની મળેલી. ખૂબ રહ્યો હું દેશની બધી મહત્વની યુનિવર્સિટીઓના પ્રોફેસરો સાથે મેં ચર્ચા વિચારણાઓ કરી. સંસ્કૃતના, પાલીના, પ્રાકૃતના, અંગ્રેજીના, હિન્દીના, અપભ્રંશના, એવા બધા અધ્યાપકોની સાથે ખૂબ મળ્યો, ખૂબ ચર્ચાઓ થઈ. ઘણું મને નવું જાણવા મળ્યું. અને આવી નેરેટિવ એટલે વૃત્તાંતાત્મક જે કથાઓ છે તે બધી હું કલેક્ટ કરતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી પાસે સેંકડોની સંખ્યામાં આવી હસ્તપ્રતોમાં પડેલી જે આપણી વાર્તાઓ છે એનું કલેક્શન થયું. અને ત્યાર પછી એના વિશે મારે અંગ્રેજીમાં એનો ઇતિહાસ તૈયાર કરીને આપવાનો હતો યુજીસીને. એ ઇતિહાસ મેં તૈયાર કર્યો, એન ઇનડેપ્થ સ્ટડી ઓફ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર. 91માં મેં કામ પૂરું કર્યું. એ 91માં મેં સબમિટ કર્યો, અને મોતીલાલ બનારસી દાસ, આપણા દેશના એક આંતરરાષ્ટ્રીય પ્રકાશક છે, એના દ્વારા એ પુસ્તક રૂપે પ્રકાશિત પણ થયું. ભોળાભાઈ પટેલને બહુ જ ગમ્યું. એટલે ભોળાભાઈએ જ્યારે ભારતીય ઉપન્યાસ નામનું પુસ્તક કહ્યું, ભારતીય સાહિત્ય કી વિભાવના ઓર ભારતીય સાહિત્ય, ભારતીય ઉપન્યાસ, ત્યારે એનો ખૂબ લાભ લીધો. મારી પાસેથી એમણે લીધેલું અને એનો ઉપયોગ પણ એમણે ખૂબ કર્યો. તો એ દરમિયાન મને રિસર્ચની ટ્રેનિંગ બહુ મળી. અને મારી પાસે પ્રમોદ કુમાર પટેલથી માંડી, જયંત કોઠારીથી માંડી, ભાયણી સાહેબથી માંડીને બધા વિદ્વાનોની આ રિસર્ચની અંદર માર્ગદર્શન આપવા માટેની બહુ જ મોટી સગવડો. LD ઇન્ડોલોજીએ મારા માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા.
હેલ્ધી ઇન્ડોલોજીમાં કેટલી હસ્તપ્રતો છે. કનુભાઈ શેઠ એ વખતે હતા. મને અશુ યાજ્ઞિકે પણ બહુ મદદ કરી, ખૂબ એમને પણ સહાય કરી. તો એ દરમિયાન ખૂબ સારું કામ થયું. એમાંથી મને રસ પડ્યો નેરેટોલોજી. નેરેટોલોજી એટલે કથા કથનનું શાસ્ત્ર. તમને ખ્યાલ આવશે કે કાવ્ય છે તો કાવ્યનું શાસ્ત્ર પણ છે, જેને આપણે અંગ્રેજીમાં પોએટિક્સ કહીએ છીએ અને સંસ્કૃત ગુજરાતીમાં આપણે કાવ્યશાસ્ત્ર કહીએ છીએ, જેમ કે મમ્મટનું કાવ્યશાસ્ત્ર, ભરતનું કાવ્યશાસ્ત્ર વગેરે. એવી રીતે નાટક છે તો નાટકનું પણ શાસ્ત્ર છે, જેમ ભરતનું નાટ્યશાસ્ત્ર છે તેમ. પણ નવલકથા કે કથા એનું કોઈ શાસ્ત્ર કોઈ રચેલું નથી. એટલે કથા એટલે શું, કથાના કેટલી જાતના પ્રકારો હોય, કથાની પ્રકૃતિ કેવી હોય, કથાની પદ્ધતિઓ કેવી હોય, કથાનું સ્ટ્રક્ચર કેવું હોય, કથાનો વાચક કેવો હોય, કથાનો સર્જક કેવો હોય, કથાની વચ્ચે આંતરસંબંધ કેવો હોય, કોઈ એના વિશેનું શાસ્ત્ર નહીં. એટલે એ દિશામાં મને રસ પડ્યો અને મેં વાંચવાનું શરૂ કર્યું, ભારતીય કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ. તો મારા ધ્યાન ઉપર આવ્યું કે છેલ્લા 40-50 વર્ષથી આ વિષયમાં યુરોપ અમેરિકામાં રસ જાગૃત થયો છે અને લોકો એની અંદર માત્ર સાહિત્યના જ નહીં, હિસ્ટ્રીના, સાયકોલોજીના અને પોલિટિક્સના અધ્યાપકો પણ રસ લઈ રહ્યા છે. કારણ કે કથા કથનની જરૂર બધાને પડે. ધર્મશાસ્ત્રીઓ નહીં પડે, ઉપદેશકો નહીં પડે, સાયકિયાટ્રિસ્ટ નહીં પડે, રાજકારણીઓ નહીં પડે, અને ઉપદેશ કરનારા જે કંઈ જૈન મુનિઓ કે શ્રાવકો કે સાધકો કે પ્રિસેપ્ટરો હોય, ગુરુઓ હોય, સ્વામીઓ અને મહંતો હોય, એને લોકોને સમજાવવા માટે કથા તો કેવી પડે. તો વૃત્તાંતાત્મક સાહિત્ય છે એ તો બહુ મોટો ફેલાવો છે. એટલે એક ક્ષેત્ર એવડું મોટું મને મળ્યું. લાંબો સમય હું એને માટે થઈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હીમાં રહ્યો, કેમ કે ત્યાં ડૉક્ટર પ્રેમશંકર કરીને આના એકમાત્ર નિષ્ણાત ભારતમાં ત્યારે અવેલેબલ હતા. અને મોતીલાલ બનારસી દાસ એ લાઇબ્રેરી, એ પ્રકાશક એવડા મોટા છે કે તમે અઠવાડિયા 10 દિવસ સુધી 12 કલાક સુધી એના ખંડોની અંદર તમે ફરો ને તો પણ તમે એના પુસ્તકનું કલેક્શન પૂરું જોઈ ન શકો. આખી દુનિયામાં એના ભંડારો છે, પુસ્તકના વેચાણ કેન્દ્રો છે. સેંકડો પુસ્તકો એમણે પ્રગટ કર્યા છે. બંગલા રોડ ઉપર, જવાહર રોડ ઉપર દિલ્હીમાં છે. અને એવા જ બીજા જે છે તે મુનશી મનોહરલાલ શર્મા, એવડા મોટા ઇન્ટરનેશનલ પ્રકાશક. તો મારા માટે તો દરિયો ખુલી ગયો અને ખૂબ રહ્યો હું, અને મેં બધું ખૂબ વાંચ્યું. અને પછી એને આધારે મેં ભારતીય કથા કથન શાસ્ત્ર, એમાં રસ લેવાનું શરૂ કર્યું, એમાં લખવાનું શરૂ કર્યું, એમાં વિચારવાનું શરૂ કર્યું. અને પછી તમે જો જોયો હોય તો મારા કથા સેતુ નામના ગ્રંથની અંદર એક મોટો લાંબો લેખ મેં મૂક્યો છે, અદ્યતન કથા મીમાંસા. યુરોપ અમેરિકામાં છેલ્લા 40 વર્ષ દરમિયાન થયેલી કથા વિશેની જેટલી મીમાંસા છે એના વિશે આખો સાર આપતો અને આખી વિગતો આપતો ભરપૂર રિસર્ચ બેઝ એક મેં આર્ટિકલ કર્યું. શેને કારણે શક્ય બન્યું? સિતાંશુ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે આવ્યા અને એ માણસ વિઝનરી, એટલે એમણે સૌને પ્રેર્યા અને એક સેમિનાર કરવાનું કહ્યું કે તમે કથન કળા મીમાંસા નામનો એક સેમિનાર કરો. એટલે કથન કળા મીમાંસા એટલે નેરેટોલોજી. તો એ નેરેટોલોજી ઉપર એમણે અને મને અને શિરીષ પંચાલને જવાબદારી સોંપી. એમનું વાક નામનું જે વાર્ષિક નીકળે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રિસર્ચ જર્નલ, એના સંપાદક તરીકે અમને નિમ્યા. અને અમે એની અંદર જીવનના જુદા જુદા ક્ષેત્રમાં જ્યાં આ પ્રકારે કથનાત્મક કે વૃત્તાંતાત્મક સાહિત્ય કામ કરે છે એ બધાને નિમંત્ર્યા. દાખલા તરીકે સ્થાપત્ય અને શિલ્પને માટે થઈને અમે દેવાંગનાબેન દેસાઈ, જેનું ફ્રાન્સ સરકારે બહુ જ મોટું બહુમાન કર્યું છે ને 2 વોલ્યુમ એમના વિશે બહાર પડ્યા છે. બહુ વિદુષી લેડી છે. ચિત્રકામને માટે ગુલામ મોહમ્મદ શેખ, એને અમે નિમંત્ર્યા. અમે ભાયણી સાહેબને નિમંત્ર્યા, પાલી, પ્રાકૃત, અભ્રંશ, જૂની ગુજરાતી, એના કથા સાહિત્ય વિશે. શિરીષ પંચાલ અને હું, અમે આખો સેમિનાર કર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથન કળા મીમાંસાનો, અને એનો વિશેષાંક પ્રગટ કર્યો કથન કળા મીમાંસા એ જ નામે. પછી તે પુસ્તક રૂપે પણ બહાર પડ્યો. અને એને આધારે મારી ધીરે ધીરે ખ્યાતિ પ્રસરી કે આ માણસ હવે ગુજરાતમાં એક એવો છે, ડૉક્ટર પ્રેમશંકર પછી ભારતમાં બીજો માણસ એવો છે કે જે આ પ્રકારે કથન કળાની અંદર અભ્યાસ કરી રહ્યો છે. મેં દુનિયાભરના પુસ્તકો વસાવ્યા છે. મારી પાસે નેરેટોલોજીની ડિક્શનરી પણ છે.
નેરેટિવ ઉપરના દુર્લભમાં દુર્લભ વોલ્યુમ્સ છે, દુનિયાભરના મેં વસાવ્યા છે. બધા જ મેં વાંચ્યા છે, એમાંના કેટલાકના લેખોના મેં અનુવાદો પણ કર્યા છે. પણ મારું જે કહેવાનું જે છે તે આ છે કે આવા વિષય શોધવા જોઈએ, એકદમ વાઇટલ, બહુ જ વજનદાર અને બહુ જ મહત્વના, કે જે સમગ્ર માનવજાતને ઉપયોગી. એમાં મેં એક કામ મેં વિચાર્યું કે આપણે ત્યાં જે કથાનું આખું આવડું મોટું શાસ્ત્ર, તમે જાણો છો કે કથાનું પિયર જ ભારત છે, અને ભારતને આટલો મોટો લાંબો દરિયા કિનારો છે, એટલે આપણા ઉદ્યોગ સાહસિકો દરિયા વાટે 7 સમંદર ખેડતા હતા અને આખી દુનિયામાં ફરતા. તો ભારતના એ સાહસિકો દ્વારા દરિયા વાટે આખી દુનિયામાં કથા પ્રસરી. એરેબિયન નાઇટ્સનું મૂળ પણ ભારતમાં છે, ઈસોપની નીતિ કથાઓનું મૂળ પણ ભારતમાં છે. તમામ કથાઓનું પિયર ભારત હોવા છતાં જેમણે પશ્ચિમમાં નેરેટોલોજીનો અભ્યાસ કરીને આપ્યો, એ લોકોએ ભારતીય કથા સાહિત્ય તો રિફર જ નથી કર્યું, ભારતીય કથા સાહિત્ય એને ગણનામાં જ નથી લીધું. તો એને ખબર જ નથી, ત્યાં સુધી તો એમનો અભ્યાસ છે તે અધૂરો ગણાય. એટલે એમાં પૂરક બને, ભારતીય કથા સાહિત્ય છે તેનો અભ્યાસ હું કરીને આપું તો પૂરક બને, અને એને સ્ટેપિંગ સ્ટોન કરીને કોઈ ફરીથી યુરોપિયન કે અમેરિકન વિદ્વાન છે તે આ વિષયમાં નવેસરથી વિચારે અને લખે, સંશોધન કરે. એટલા માટે મેં ભારતીય કથા સાહિત્ય છે એ પસંદ કર્યું. અને ભારતીય કથા સાહિત્ય પસંદ કરીને મેં એનું વર્ગીકરણ કર્યું. તમે જોયું હશે કે હું જ્યારે ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ હતો ને એ જ વર્ષમાં 2004ની સાલમાં ગુજરાતી અધ્યાપક સંઘનું પ્રમુખ તરીકે વરાયેલો, ત્યારે મારું પ્રમુખીય વ્યાખ્યાન પણ મેં એના ઉપર આપ્યું. ભારતીય કથન શાસ્ત્ર પુસ્તિકા રૂપે છપાયેલું છે, તમે જોજો. પ્રમુખનું વ્યાખ્યાન હંમેશા પુસ્તિકા રૂપે છપાય અને બહુ જ અગત્યનું માનવામાં આવે. તમારા રસ, અભ્યાસ અને અધ્યયનનો જે મુખ્ય વિષય હોય એના ઉપર જ તમે આપો, જે પ્રમુખ બને તે આપે. મેં એ વિષય ઉપર આપ્યું હતું અને એમાં મેં વર્ગીકરણ કરીને દેખાડ્યું કે ભાઈ ભારતીય કથન સાહિત્ય છે તેમાં વેરાયટી કેટલી બધી છે, કેટલી જાતની વેરાયટી છે, એની અંદર કેટલા પ્રમાણભૂત તત્વો છે, કેટલા ઉપયોગી તત્વો છે, એમાંથી શીખવા સમજવાનું શું છે, એના પ્રકારો કેટલા છે, એની લાક્ષણિકતાઓ કેવી છે, એનું વિશદ આખું મેં નિરૂપણ કર્યું છે. તો એ પણ તમે જોઈ જજો. અને એને કારણે થઈને એક ઇન્ડિયન નેરેટોલોજી, એના એક નિષ્ણાત તરીકે મને જે માન્યતા મળી, એને કારણે ખૂબ નિમંત્રણો મળ્યા. ભારતભરની યુનિવર્સિટીના મેં વ્યાખ્યાનો આપ્યા, એમાં વધારે રસ લેવાનું શરૂ કર્યું. મારા વિદ્યાર્થીઓ જે પીએચડીના થયા, એ પીએચડીના વિદ્યાર્થીઓને મેં આ શિસ્ત પણ શીખડાવી. મારો રસનો વિષય હંમેશા સંશોધન શાસ્ત્ર રહ્યું છે. મેં ખૂબ ભણાવ્યું. જે એમફિલની અંદર જે પેપર છે એ પેપર હંમેશા મેં ભણાવ્યું, અને આપણા જે પાયાના સંપ્રત્યો છે એનું મેં પેપર ઇન્ટ્રોડ્યુસ કર્યું એમફિલમાં. એટલે સાહિત્ય એટલે શું, પદ્ય એટલે શું, ગદ્ય એટલે શું, ટેકનિક એટલે શું, સિમ્બલ અથવા પ્રતીક એટલે શું, ઇમેજ એટલે શું, મોટિવ એટલે શું, એવી રીતે આપણી મહત્વની 25 સંજ્ઞાઓ, એ પેપર પણ મેં ભણાવ્યું. અને પછી લગભગ આપણી બધી અગત્યની યુનિવર્સિટીઓમાં સંશોધન એટલે શું, સંશોધન કેવી રીતે થાય, એ કેવી રીતે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એક શૈક્ષણિક પ્રક્રિયા છે, સંશોધન છે એ કરનારની સજ્જતા કેવી હોવી જોઈએ, સંશોધન કેટલા પ્રકારના થઈ શકે, એની વેરાયટી કેવી છે, એનો સ્કોપ કેવો છે, એનું ઇમ્પોર્ટન્સ અને એનું સિગ્નિફિકન્સ કેવું છે, એને માટે થઈને ઉપયોગી વેબસાઇટો કેટલી છે, ઉપયોગી પુસ્તકો કેટલા છે, એમ સંપૂર્ણ સ્ટડી કર્યું. અને મેં એને માટે થઈને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આખું કરેલું છે. એટલે જ્યાં જાઉં ત્યાં પીપીટી દ્વારા આ વસ્તુ હું સમજાવું છું. છેલ્લે હમણાં મેં એના વિશેના વ્યાખ્યાનો છે તે એસએનડીટી યુનિવર્સિટી મુંબઈમાં પણ આપ્યા, અને એ લોકોની પાસે વિસ્તારથી આખું સંશોધન શાસ્ત્ર સમજાયું. એટલે સંશોધન મારો રસનો પ્રિય વિષય છે. એ વિષયમાં ઉતરતા ઉતરતા અત્યાર સુધીમાં મારા સંશોધન અને વિવેચન બંને સાથે મળીને 200થી વધારે લેખો પ્રગટ થયેલા છે, મોર દેન 200. અને આ બધા પુસ્તકો પણ મેં જેના વિશે સંશોધન કાર્ય કર્યું એ પણ પ્રગટ થયા છે, એક્સેપ્ટ મારી થીસીસ, કારણ કે મારે એને રીરાઇટ કરવી હતી. એ વખતે હજી 73થી 78 સુધી મારી પોતાની વિવેચક તરીકેની એટલી સજ્જતા વિકસી નહોતી, એટલે મેં ચીલાચાલુ પદ્ધતિએ કૃતિઓની સમીક્ષા કરી હતી. એની જગ્યાએ બિલકુલ એકદમ પ્રોમિનન્ટ ફ્રન્ટિયર લેવલના જે કંઈ હોય સમીક્ષક, એ રીતે કરીને મારે બધી સમીક્ષાઓ ફરીથી કરવી છે. કૃતિ સમીક્ષા જે મેં કરી છે ને તે પણ મારી બાય પ્રોડક્ટ રૂપે જે પુસ્તક તૈયાર થયું, લઘુ નવલ વિમર્શ, જે ઘણા સમયથી અસ્તિત્વમાં છે અને બહુ એની 2-3 આવૃત્તિઓ થઈ ગઈ, એ તો બાય પ્રોડક્ટ છે.
મારે મુખ્ય થીસીસ કરતા કરતા બાજુમાં જે પરચુરણ લેખો થયા એનું છે એ પુસ્તક. મારો થીસીસ આવવાનો બાકી છે. એ દરમિયાન 84-85માં મેં ગુજરાતી કથા વિશ્વ નવલકથા અને ગુજરાતી કથા વિશ્વ લઘુ નવલ એવા બાબુભાઈ દાવલપુરાની સાથે રહીને 2 મહત્વના વોલ્યુમ પણ કર્યા. રૂપરચનાવાદી અભિગમથી બધાને પ્રેર્યા. એની પાસે ગુજરાતી કૃતિઓની સમીક્ષા કરાવી, નવલકથાની અને લઘુ નવલની. અને બંને પુસ્તકમાં પહેલામાં નવલકથામાં બાબુભાઈ દાવલપુરાના નામે મેં લાંબી પ્રસ્તાવના લખી અને બીજા પુસ્તક લઘુ નવલમાં મારા નામે મેં પ્રસ્તાવના લખી. અને નવલકથા અને લઘુ નવલનું સ્વરૂપ વિસ્તારથી સમજાયું. લઘુ નવલનો વિકાસ કેવો થયો છે ગુજરાતીમાં એ પણ સમજાયું. ગુજરાતી નવલકથામાં કેવો વિકાસ થયો છે, 100થી વધારે પાનનો એ લેખ છે. અને ક્યાં આપણે શું ખૂટે છે ને હજી કઈ કઈ દિશામાં જવું જોઈએ. પછી તો એક સ્થિતિ એવી આવી કે હું ને બાબુ દાવલપુરા એ કન્સલ્ટન્ટ તરીકે લોકો અમને ગણવા માંડ્યા. વિનય સંતાણી હોય, ધીરેન્દ્ર મહેતા હોય, અશોકપુરી ગોસ્વામી હોય, ધ્રુવ ભટ્ટ હોય, એ લોકો કંઈ પણ નવલકથા લખવી હોય તો પહેલા અમારી સાથે વિષય વસ્તુની ચર્ચા કરતા. એ વિષય વસ્તુ કેવી રીતે ડેવલપ કરાય, કયો પોઈન્ટ ઓફ વ્યૂ લઈને લખવી, પાત્ર પ્રધાન રાખવી, ઘટના પ્રધાન રાખવી, એમાં પીઠ ઝબકારની વૃત્તિ એટલે ફ્લેશબેકની ટેકનિક અજમાવવી, એની અંદર સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કઈ ટેકનિક લેવી, મોડ ઓફ પ્રેઝન્ટેશન કયો લેવો, લેંગ્વેજ કેવી રાખવી, કાવ્યમય રાખવી, કથાનું વિભાવન, વસ્તુનું વિભાવન સ્વપ્નના સ્તરે કરવું, નાટક રૂપે કરવું, કાવ્યના સ્તરે કરવું, કથાના સ્તરે કરવું, એવી બધી સલાહો લેતા હતા. એટલે એ બધું જ જે શક્ય બન્યું તે કેવળ એક અભ્યાસ વિષય નક્કી કર્યો એને કારણે. આપણે બધા જ વિષયના, બધા જ પક્ષના આપણે માસ્ટર ન થઈ શકીએ. આપણી એક્સપર્ટાઇઝ, આપણી નિપુણતા આપણે નાનકડા મર્યાદિત ક્ષેત્રમાં કેન્દ્રિત કરવી જોઈએ અને એમાં ઊંડા ને ઊંડા ઉતરતું જવું જોઈએ. એટલે મારું એક સંશોધક તરીકે જે લાંબો અનુભવ રહ્યો તે આટલા બધા વર્ષોનો છે. અને એની અંદર મેં જેમ પેલો મિસ્ત્રી પેલી ડ્રીલ લઈને જેમ હોલ પાડતો જાય, નીચે 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 ઉતરતો જાય, એવું કામ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. મારા પીએચડીના વિદ્યાર્થીઓને પણ મેં આ શિસ્ત શીખવી અને એની પાસે પણ આ જ પ્રકારના કામો કરે. દાખલા તરીકે રંજન ગઢવી નામની મારી એક વિદ્યાર્થીની પાસે મેં ગુજરાતની રહસ્ય કથા ઉપર કરાયું, ડિટેક્ટિવ અને મિસ્ટરિયસ નોવેલ. પણ એની અંદર એની સમીક્ષા નથી. એની અંદર રહસ્ય કેવી રીતે ઊભું કરવામાં આવે છે, રહસ્ય છેવટ સુધી મુઠ્ઠીમાં કેવી રીતે સંતાડી રાખવામાં આવે છે, કઈ કઈ ગેમિક્સનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલી કેટલી સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરવામાં આવે છે, એનું આખું વ્યાકરણ ખોલી બતાવ્યું છે. ગુજરાતી રહસ્ય કથાઓ એની અંદર છેવટ સુધી સર્જક એનું રહસ્ય મુઠ્ઠી હાથમાં રાખે. ખૂન થયું પણ ખૂની કોણ, વારાફરતી તમને બધા ઉપર શંકા જાય, આ હશે આ હશે આ હશે. ડિટેક્ટિવ છે એ પાછળ પડ્યો હોય ને ડિટેક્ટિવ પણ અમુક પ્રમાણો આપે કે હવે તો આ જ છે એમ નક્કી થાય. છેવટ સુધી રહસ્ય ખુલે નહીં. એને માટેની કેવી ટેક્ટિક્સ, કેવી સ્ટ્રેટેજીસ, એવું કરે. અજય રાવળ નામના મારા વિદ્યાર્થી પાસે મેં નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલના, એ ડાયમેન્શન ઓફ ટાઈમ એન્ડ હેન્ડલિંગ ઓફ ટાઈમ ઇન ધ નોવેલ, એવો ટેકનિકલ વિષય ઉપર મેં થીસીસ કરાવ્યો. એ આવી ગયા સાહેબ અહીંયા આ પ્લેટફોર્મ પર અજયભાઈની વાત થઈ. એની પાસે થઈને જુદા જુદા આપણા વિવેચનાત્મક અભિગમો જે છે એના દ્વારા સાંપ્રત ગુજરાતી ગઝલનો સ્ટડી કરાયો. સ્ટ્રક્ચરાલિસ્ટ એપ્રોચ, ફોર્માલિસ્ટ એપ્રોચ, લિંગ્વિસ્ટિક એપ્રોચ, એ રીતે. તો મિત્રો, આવી એક મારી દીર્ઘ 44 વર્ષની મારી અધ્યાપન કારકિર્દીમાં 30 વર્ષ સુધી મને બહુ સારું સંશોધન કરવાનો મોકો મળ્યો. યુનિવર્સિટીઓના હોદ્દાઓ, યુનિવર્સિટીના અધ્યાપક મિત્રો, ડિપાર્ટમેન્ટ્સ, લાઇબ્રેરીનો ખૂબ મને સહાય કરી છે. અને મેં જોયું છે કે આ એક બહુડું મોટું ક્ષેત્ર છે, જીવન જેટલું વ્યાપક. હવે તમને ખબર છે કે જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી કે સંશોધન વિના આગળ ધપી શકે. રોજ બજારમાં નવો ફોન જુઓ છો, રોજ નવા બજારમાં નવું બાઇક જુઓ છો, રોજ બજારની અંદર નવાની સાબુની ગોટી જુઓ છો, રોજ નવી કાર જુઓ છો. એ માત્ર રિસર્ચ દ્વારા શક્ય બને છે. એટલે રાજકારણનું હોય, મિલિટરીનું ક્ષેત્ર હોય, સાયન્સનું હોય, લિટરેચરનું હોય કે સોશિયોલોજીનું કે કોઈ પણ વિષય, સંશોધન અનિવાર્ય આવશ્યકતા છે. 5 માર્ગે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અહીંયા ઉકલત એટલે ઇન્ટ્યુઇશનથી, અંતઃપ્રેરણાથી, રિઝનિંગ તર્કથી, એક્સપર્ટ નિપુણ તજજ્ઞો દ્વારા, શાસ્ત્રો દ્વારા. અને એ બધા જ્યારે નિષ્ફળ જાય ને ત્યારે એકમાત્ર આપણી પાસે ગેટવે ઓફ નોલેજ જે બાકી રહે છે એ રિસર્ચ. તો રિસર્ચને બહુ જ મહત્વ આપજો અને રિસર્ચમાં તમારી કારકિર્દી વિકસાવજો. તમને ખબર હોવી જોઈએ કે યુનિવર્સિટીઓને જેટલું અનુદાન આપે છે એથી વિશેષ
જેટલી ભારતમાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એને યુજીસી વિશેષ અનુદાન આપે છે. જે લોકો રિસર્ચ કરે છે મોટા ગજાનું, એ લોકો આખી દુનિયામાં માનપાન પામે છે. ભાવનગરના જ પંકજ જોશી, ભાવનગરની જ પીપી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા, એ માણસે આઇન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ્સની રિસર્ચ કરીને થિયરીઓ ઉથલાવી આજે બ્રહ્માંડ શાસ્ત્રમાં, કોસ્મોલોજીમાં એનું સૌથી મોટું નામ છે. આજે દુનિયાભરમાં એના લેખો છે તે છપાય છે, અને એના ઉપર ટાટા ફંડામેન્ટલ રિસર્ચમાં વર્ષો સુધી સિનિયર પ્રોફેસર રહ્યા, અને આજકાલ ચારુસેટ યુનિવર્સિટી ચાંગામાં એ વાઇસ ચાન્સેલર છે. તમે જુઓ, ગુજરાત સાયન્સ એકેડેમીના અત્યારે અધ્યક્ષ છે, ભારત સરકારના એ સલાહકાર છે, વૈજ્ઞાનિક સલાહકાર. તો સંશોધનનું આટલું બધું મહત્વ છે. સંશોધન જે લોકો કરે એ માન્યતા ભૂલી જજો કે આપણે નાનકડા પછાત વિસ્તારમાં આવીએ છીએ, આપણને અંગ્રેજી જાજુ આવડતું નથી. કોઈ વાતથી સંકોચ અનુભવશો નહીં. દુનિયામાં બધી ભાષામાં બધું ઉપલબ્ધ છે. તમે એકવાર સંકલ્પની ગાંઠ મારજો અને સંશોધનનું કામ કરજો, તો તમારી કારકિર્દી છે એટલી મોટી ગભજાય. આખું વિશ્વ તમારા માટે ખુલ્લું પડ્યું છે. તમારી સંશોધન યાત્રા આ મારી વાતથી પણ કંઈક તમને પ્રેરણા આપે એવી અપેક્ષા સાથે મારી વાત અટકાવું છું, અને તમારે જો કોઈ પ્રશ્નો પૂછવા હોય તે માટે તમને ખુલ્લું મેદાન આપું છું. આભાર. આભાર સાહેબ. અજયભાઈ પણ આવી ગયા છે આ પ્લેટફોર્મ પર, અને એમણે એમની જર્નીની વાત કરી ત્યારે આપને યાદ કર્યા હતા, અને જી 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 એ વાતો અહીંયા થઈ હતી એટલે બધાને ખબર છે સમય સંકલનના સંદર્ભમાં. ભાષા ભવનમાં અમે નેરેટોલોજીનું એક પેપર હવે ભણીએ છીએ, એટલે કથન શાસ્ત્રનું એક પેપર છોકરાઓ ભણે છે, એટલે થોડા સિદ્ધાંતો હવે સિલેબસનો ભાગ પણ બનવા માંડ્યા છે. એટલે એ આપને ખાસ કેવું છે કે આ પેપર હવે એક આપણે કરીએ છીએ, અને છોકરાઓને લેવલે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. લેવલ કયું? એમએ ના છોકરાઓ માટે કર્યું છે. વેરી ગુડ, બહુ સારું, બહુ સારું. હાજી. બે પ્રશ્નો હતા સાહેબ આ બધા વતી. હા, બોલો બોલો. એક પ્રશ્ન તો હતો પોપ્યુલર નરેટિવ વિશેનો, અને બીજો સાયન્સ ફિક્શન વિશેનો. એટલે એમાં શું જાણવું છે એક્ચ્યુઅલી તમારે? એ બેયના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એના જે ગુણધર્મો છે, આ બે કથાઓના જે ગુણધર્મો છે, એ જો આપ સંક્ષિપ્તમાં કહો તો 2-3 છોકરાઓના વિષય એવા છે કે એ લોકો આ દિશામાં કામ કરે છે, તો એમને રસ પડશે આ વાતમાં. અચ્છા, પોપ્યુલર નેરેટિવ થી તમને સંદર્ભ આવો મનમાં છે કે સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા, કોલક, રસિક મહેતા વગેરે જે નવલકથાઓ લખી લોકપ્રિય, હાજી, એ લક્ષ્યમાં છે? જી હાજી. અચ્છા, અને સાયન્સ ફિક્શન છે આપણે ત્યાં તો બહુ ઓછું લખાયું છે, પણ નથી લખાયું એવું નથી. દામોદર બલરે અપૂર્વ અપેક્ષા, એ બહુ સરસ સાયન્સ ફિક્શન સરસ લખ્યું છે. 50 વર્ષ પછી રામનારાયણ નાગરદાસ પાઠકની છે વગેરે. તો એના વિશે થોડી વાત કરું એટલે તમને ખ્યાલ આવે ને વિદ્યાર્થીને કદાચ ઉપયોગી પણ થાય. તો પહેલી વાત એ છે કે તમે જો ગુજરાતી કથા વિશ્વ નવલકથા વાળું જે પ્રસ્તાવનાનો મારો ભાગ છે તમે જોશો તો એમાં છેલ્લો પેરેગ્રાફ જોજો. એમાં મેં જણાવ્યું છે કે ગુજરાતી નવલકથામાં ખૂટતા તત્વોમાં આ બે તત્વો પણ છે. આપણે ત્યાં પોપ્યુલર જે સ્ટ્રીમ છે ને એનો અભ્યાસ કોઈ કરતું નથી. દાખલા તરીકે સાહિત્યના જે ઇતિહાસો છે એમાં તમે વિઠ્ઠલ પંડ્યા, રસિક મહેતા, કોલક, આ બધાના નામો ક્યાંય જોશો નહીં, એનો ઉલ્લેખ ક્યાંય જોશો નહીં. પાછળથી જેણે લજ્જા સન્યાલ, નિર્જા ભાર્ગવ, કટી મેખલા આવી બધી સુંદર અતિ પોપ્યુલર નવલકથાઓ લખી, એ લેખકનો પણ ક્યાંય તમે જુઓ ક્યાંય ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં મળશે નહીં. મારી દ્રષ્ટિએ આ યોગ્ય નથી. આખરે એ પણ સાહિત્ય છે, સાહિત્યનો એક પ્રકાર છે. જેમ લોક સાહિત્ય એમ લોકપ્રિય કે લોકભોગ્ય એ પણ સાહિત્યનો એક પ્રકાર છે, અભિજાત સાહિત્યની જેમ. એનું પણ અધ્યયન અવશ્ય થવું જોઈએ, અને જો તમે કરતા હો તો તમે અભિનંદનને પાત્ર છો. હવે તમને જે જાણીને નવાઈ લાગશે કે શરદ બાબુ આપણા દેશના સર્વાધિક લોકપ્રિયતાવાળા નવલકથાકાર. ભારતની કોઈ ભાષા એવી નહીં હોય કે શરદ બાબુની મોટાભાગની કૃતિઓ અનુવાદમાં ન ગઈ, એટલા બધા લોકપ્રિય. ટાગોર એથી મોટા કક્ષાના નવલકથાકાર, અને છતાં ટાગોરની એટલી લોકપ્રિયતા નહીં. ટાગોરની બધી કૃતિઓ બધી ભાષામાં નથી ઉતરી. એટલે એક પત્રકારે છે તે શરદ બાબુ પ્રશ્ન પૂછ્યો કે એવું કેમ છે કે ટાગોર તો નોબેલ લોરિયેટ છે, જેમને નોબેલ પારિતોષિક મળ્યું, એટલા મોટા ગજાના કવિ, ચિત્રકાર, નવલકથા, વાર્તાકાર, તો તમારા જેટલી લોકપ્રિયતા એમની નથી, અને એમની કૃતિઓના અનુવાદો ભારતની ભાષાઓમાં નથી, ને તમારા બહુ છે. એનું શું કારણ? તમારી લોકપ્રિયતાનું કારણ શું છે?
ત્યારે એમનો જવાબ બહુ ધ્યાનથી સાંભળવા અને સમજવા જેવો છે. શરદ બાબુએ જવાબ આપતા એમ કીધેલું કે એનું કારણ એ છે કે હું તમારા માટે લખું છું અને ટાગોર મારા માટે લખે છે. હું તમારા માટે લખું છું, ટાગોર મારા માટે લખે છે. ટાગોર જો આ પ્રકારનું ન લખતા હોત તો મારા જેવો સર્જક છે એ પાક્યો ન હોત, અને હું તો સેકન્ડરી કક્ષાનું લખું છું જે તમારા જેવા મુગ્ધ લોકોને ગમે છે અને તમને એ પસંદ પડે છે અને મને આટલો લોકપ્રિય તમે બનાવ્યો છે. તમને ખબર હોય તો હજી 10-15 વર્ષ પહેલા આખા દેશમાં સર્વાધિક લોકપ્રિય નવલકથાકાર હોય તો તે ગુલશન નંદા હતા. આજે સર્વાધિક લોકપ્રિય નવલકથાકાર ભારતભરમાં ચેતન ભગત થઈ ગયા છે. બહુ જ વંચાય છે, અંગ્રેજીમાં લખે છે છતાં ફટાફટ એના ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ, કાશ્મીરી, પંજાબી તરત અનુવાદ થઈ જાય. શું કામ થાય છે? કે આપણા અત્યારના વર્તમાન જીવનના જે પ્રશ્નો છે તેને એ લોકો વાચા આપે છે. અને આપણી જે અત્યારની સમસ્યા છે, જે સામાજિક સમસ્યા છે અને વૈયક્તિક સમસ્યા છે, એને વાચા આપે છે. તમે જોયું હશે કે ચેતન ભગત છે, તેણે વોટ યંગ ઇન્ડિયા વોન્ટ્સ નામનું એક પુસ્તક પણ પ્રગટ કર્યું છે, જે મારી પાસે મારી પર્સનલ લાઇબ્રેરીમાં પણ છે. આજની યુવા પેઢી ભારતની એની શી અપેક્ષા છે આપણા દેશ પાસે, આપણા દેશના રાજકારણીઓ પાસે, શાસકો પાસે? તો કેટલા સરસ પ્રશ્નો છે કે આખી યુવા પેઢીને સ્પર્શે અને એને એમ થાય કે ચાલો આપણા મનમાં જે પ્રશ્નો છે એને આ માણસ વાચા આપે છે. તો લોકપ્રિયતાનું એક કારણ આ હોય છે કે જેમ કે શરદ બાબુ લોકપ્રિય થાય તેનું કારણ શું હતું? ત્યાં સુધી નારી જીવનના સંવેદનો અને સમસ્યાઓ એટલા ઉજાગર નહોતા થયા જેટલા શરદ બાબુએ. સ્ત્રી જાતિનો, સ્ત્રીના હૃદયનો, સ્ત્રીની ઉર્મિનો, એની સંવેદનાનો જેટલો ગહન અભ્યાસ અને જેટલી હમદર્દી અને સહાનુભૂતિ શરદ બાબુ પાસે છે એટલી દુનિયાના ભારતના કોઈ સર્જક પાસે. પછીથી કાલુચરણ મહાંતિ કરીને નવલકથાકાર આવ્યા, જેણે સ્ત્રીઓ વિશેની 14 નવલકથાઓ લખી. તો પ્રત્યેક સ્ત્રીને એમ લાગતું હતું કે મારી સમસ્યાને જ આ વાચા આપે છે. જેમ કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં આપણે ત્યાં કેમ લોકપ્રિય થઈ ગઈ, દરેક સ્ત્રીઓને એમ લાગતી હતી કે મારી સમસ્યાની જ આ વાત કરે, આની નાયિકા વસુધા તે હું જ છું. તો લોકપ્રિયતા જે છે તે આનાથી મળતી હોય છે. એટલે લોકપ્રિય સાહિત્ય સર્જન જે હોય છે ને, તે સામાજિક વાસ્તવને અડે છે. અને એક ખાસ ખ્યાલ રાખવાનો, નવલકથા સાહિત્ય સ્વરૂપની એક લાક્ષણિકતા એ છે કે મધ્યમ વર્ગને સ્પર્શતું સ્વરૂપ છે. મધ્યમ વર્ગના, મારા તમારા જેવા જે માણસો છે, જે નથી નીચલા વર્ગના, જેને બે છેડા ભેગા કરવાનું અઘરું છે, જે નથી ઉપલા વર્ગના, અમીર વર્ગના, જેની પાસે પૈસાની રેલમ છેલમ છે અને સત્તા છે, એવા નથી આપણે. આપણી મધ્યમ વર્ગના માણસોની ઘણી મુશ્કેલીઓ અને ઘણા પ્રશ્નો છે. માને જાત્રા કરાવવી છે, ઘરનું ઘર બનાવવું છે, ઉંમર લાયક થઈ ગયેલી બેનને પરણાવવી છે, નાના ભાઈને અભ્યાસમાં તેજસ્વી છે, એને સારામાં સારી સંસ્થામાં ભણાવવો છે, ગાલે તમાચા મારીને ગાલ લાલ રાખવા પડે એવી આપણી મધ્યમ વર્ગની સ્થિતિ છે. આ બધું કરતા કરતા ક્યાંય પોતાની જાંઘ ખુલ્લી કરવી ન પડે, પોતાની જાત ખુલ્લી કરવી ન પડે, અને પોતે જાણે કે બધી રીતે પહોંચતો પામતો છે એવો સ્વમાન ભેર, આબરૂ પ્રતિષ્ઠાને ક્યાંય નુકસાન ન પહોંચે એ રીતે મધ્યમ વર્ગના માણસે જીવવું પડે છે. તો મધ્યમ વર્ગની જીવાતા, મધ્યમ વર્ગના જીવનની જે કઈ સમસ્યાઓ અને સંવેદનાઓ છે એને હંમેશા આ પ્રકારની નવલકથાઓ વાંચા આપે. અને બીજું, પ્રોટીન લાઈફ જેને અંગ્રેજીમાં કહેવાય, એટલે બદલાતું, વિકસતું જે જીવન છે, નવલકથા હંમેશા એને ચિત્રિત કરે. એટલે તમે જોયું હશે કે ઉપરવાસ, અંતરવાસ એ બધા જે 3 ભાગ લખ્યા, સહવાસ વગેરે, રઘુવીર ચૌધરીએ, તો એની અંદર એમણે કાળખંડ નવલકથા કહેવાય. એક આધુનિકતાના પ્રભાવ હેઠળ સાવ ગામડા ગામના એક પરિવાર કે 2 પરિવાર, એના 2-3 પેઢીના છોકરાઓ કેવી રીતે પરિવર્તન પામતા. આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા, દુનિયાભરમાં ફરી આવ્યા, કોઈ અમેરિકામાં સેટલ થયું છે, કોઈ યુરોપમાં, કોઈ કેનેડામાં, કોઈ આફ્રિકામાં, કોઈ ઓસ્ટ્રેલિયામાં, અને આખી લાઈફસ્ટાઈલ એમની બદલી ગઈ છે, એમનું વિઝન છે, જીવન દર્શન આખું બદલાઈ ગયું છે. તો નવલકથાની ખૂબી આ છે ને એ કરે છે. અચ્છા, સાયન્સ ફિક્શન જેને આપણે કહીએ છીએ, વિજ્ઞાન કથા, બહુ રસપ્રદ છે, દુનિયામાં ખૂબ લખાય છે. રશિયન અને ફ્રેન્ચ સાયન્સ ફિક્શન છે ને, એ તો અદ્ભુત છે, બહુ સુંદર છે. તમે ટાઈમ મશીન નામની નવલકથાનું નામ સાંભળ્યું હશે. તો ખાલી એક નાનકડી કલ્પના કે આપણે ઘડિયાળ જે ઇલેક્ટ્રોનિક આપણા કાંડા ઉપર બાંધીએ છીએ, એની અંદર છે તે ઉપર એક ચક્કર આપવામાં આવે છે. તમે જેમ ફેરવો એમ તમને બધી સગવડો ઘડિયાળમાં જેટલી છે, કેલેન્ડર આવે,
તમને તમારા ફેસબુક ઉપર કોઈ મેસેજ આવ્યો હોય તો કોનો મેસેજ આવ્યો છે એ પણ બતાવે, વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો તો એ બતાવે, દુનિયામાં અત્યારે વિયેનામાં કેટલા વાગ્યા હશે, લંડનમાં કેટલા વાગ્યા હશે, અબુધાબીમાં, મસ્કતમાં, દુબઈમાં, એ બધું ટાઈમ દેખાડે. તમે કઈ અગત્યના કાર્યક્રમ તમારે એમાં નાખ્યા હોય એ દેખાડે. તો એવી રીતે ઘડિયાળનું ચક્કર ફેરવીને સમયમાં પાછળ જઈ શકાય કે નહીં. આપણે અત્યારે 21મી સદીમાં છીએ, પણ આપણે 15મી સદીમાં, 16મી સદીમાં, 17મી સદીમાં જઈ શકાય કે નહીં, એવી કલ્પના કરી અને જે અદભુત લખી. એવી રીતે સબમરીન વિશે સૌથી પહેલા એક સર્જકે કે ભાઈ ઉપર આકાશમાં જો પ્લેન ઉડી શકે છે તો પાણીની સપાટીમાં નીચે દરિયામાં કોઈ વહાણ, કોઈ સ્ટીમર છે જઈ શકે કે નહીં. અને એને સબમરીન, મરીન એટલે દરિયો, તમે જાણો છો પાણી, અને સબ એટલે એની અંદર, પાણીની અંદર એવી રીતે વાહન કેવી રીતે ચાલે એના વિશે લખીને એના ઉપરથી શોધ. એટલે ઘણી ખરી વૈજ્ઞાનિક શોધો છે તે સાયન્સ ફિક્શન પહેલા રચાયું છે, સર્જકે જે કલ્પના કરી છે એના આધારે રચાયું છે, અને એને આધારે પછીથી એ સાધનો છે તે બન્યા છે. એટલે સાયન્સ ફિક્શન બહુ જ અગત્યની વિદ્યા છે. એની અંદર સાયન્સની જે નવી નવી શોધો છે, સાયન્સ હરેક વિષયમાં વિકસતું જાય છે. તમે જુઓ દુનિયામાં જેટલા વિષયો છે એના ઉપર નવા સંશોધનો પ્રગટ થતા જાય. તો તમારી સામે કેટલા સરસ વિષયો છે, તમે વિચાર કરો. આપણે પંચમહાભૂતનું આપણું શરીર બનેલું છે અને પંચમહાભૂતનું આખું બ્રહ્માંડ બનેલું છે. ધરતીનો અંશ છે આપણામાં, આકાશનો અંશ છે આપણામાં, વાયુનો અંશ છે, જલનો અંશ છે અને અગ્નિનો અંશ છે. ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર, આ 5 તત્વોથી વ્યક્તિનું શરીર બનેલું છે અને 5 તત્વોથી બ્રહ્માંડ બનેલું છે. એટલે જ એકબીજાના આકર્ષણને કારણે આપણે સાજા થઈએ છીએ, માંદા પડીએ છીએ. કારણ એ જ દરિયામાં પૂનમની ભરતી આવે અને કમળ, એટલે પેલું સૂરજમુખીનું ફૂલ સૂરજ જેમ જેમ જાય તે વળે. આ બધું જ સાયન્ટિફિક નિયમ અનુસાર થાય છે. તો આપણે પરસ્પર બધા સંકળાયેલા. એક નાનકડા ખેતરમાંના માટીના અળસિયાથી માંડી, દેડકાથી માંડી અને આપણા વીછીથી માંડી કે ખિસકોલી કે ગરોળીથી માંડીને જે કંઈ વનસ્પતિ, દુનિયામાં જેટલી જાતના જીવો છે, અંડજ, યોનિજ, સ્વેદજ અને જરાયુજ, 4 પ્રકારની યોનિના જીવો છે જગતમાં. 4 યોનિના જીવો પરસ્પર સંકળાયેલા. આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ છે ને એઝ અ હોલ ઓર્ગેનિક, સાવયવ એકતા છે. એકને નુકસાન પહોંચાડો એટલે બીજાને નુકસાન પહોંચે. જંગલોનો નાશ કર્યો, વૃક્ષોનો નાશ કર્યો તો પ્રકૃતિ વિફરી. આપણે આટલું બધું પ્રદૂષણ કર્યું તો પ્રકૃતિ વિફરીના કોરોનાની મહામારી આવી. કુદરતના સનાતન જે કાનૂનો છે એને સમજવાનો પ્રયત્ન કરો. પ્રબુદ્ધ જીવનમાં મેં આ લેખ કર્યો છે, તમે અજયભાઈ આવ્યા છે, માગજો. મારા લેખો નિયમિત વાંચે છે પ્રબુદ્ધ જીવનમાં. એના એપ્રિલ મહિનાના અંકમાં છપાયો છે. કુદરતના સનાતન નિયમો કયા છે અને આપણે ક્યાં ચૂક્યા કે જેને કારણે આ મહામારીનો આજે આ ભોગ બન્યા છીએ આપણે. તો મારું કહેવાનું એ છે કે પૃથ્વી પાસે કયું બળ છે એ આઇઝેક ન્યૂટને શોધી આપ્યું. તમે જાણો છો, લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણનું બળ છે, પોતાના તરફ બધાને ખેંચે છે, એટલે બધી વસ્તુ નીચે પડે છે. એના ઉપર પગ મૂકીને આઈન્સ્ટાઈને શોધ કરી કે આકાશની પાસે એવું એક બળ છે જે પોતાના તરફ ખેંચે છે. તમે જાણો છો કલ્પના ચાવલા શા કારણે આકાશમાં ગુજરી ગઈ? પૃથ્વીની એક સીમા આવી જાય છે કે જ્યાં એનું ગુરુત્વાકર્ષણ પૂરું થઈ જાય અને આકાશનું ગુરુત્વાકર્ષણ શરૂ થાય એને ઉર્ધ્વાકર્ષણ કહેવાય. અને આઈન્સ્ટાઈને જે શોધ કરી એને કહેવાય લો ઓફ લેવિટેશનલ ફોર્સ. આ ગ્રેવિટેશનલ હતો, પેલો લેવિટેશનલ. આને ગુરુત્વાકર્ષણ કહેવાય, પેલાને ઉર્ધ્વાકર્ષણ કહેવાય. તો જેવી આકાશની આકર્ષણની અંદર એ યાન આવી ગયું, એટલી ઝડપથી એ આકાશ તરફ ઊંચે ઊંચે ખેંચાવા લાગ્યું, એ ઘસારો લાગ્યો, ગરમી પેદા થઈ, એ સળગી ગઈ. માત્ર ગણતરીની જ ભૂલ હતી સાયન્ટિસ્ટની, પણ દુનિયામાં 2 બળ શોધાયા છે, જમીનનું અને આકાશનું. હજી પાણીનું બળ, આ પૂરમાં તમે જુઓ છો, ટ્રકોના ટ્રકો, વૃક્ષોના વૃક્ષો, બિલ્ડિંગોના બિલ્ડિંગો ધરાશાયી થઈ જાય છે, તણાઈ જાય. પાણીના બળ વિશે શોધ થવાની બાકી છે. અગ્નિના બળ વિશે શોધ થવાની બાકી છે. વાયુના બળ વિશે શોધ થવાની બાકી છે. તમે કલ્પનાના આધારે પછી તમે આ બધું પ્રયત્ન કરવા માંડો અને તમે જોશો કે તમારું સંશોધન એમાં આગળ વધશે અને તમે એના સાધનો બધા શોધશો તો તમે અદ્ભુત દુનિયામાં નવી શોધ કરી શકશો. જેમ કે તમને ખબર હશે કે અત્યાર સુધી આપણા સ્કૂટર અને આપણી કાર કાં તો ડીઝલથી ચાલતા હતા કાં તો પેટ્રોલથી ચાલતા. પછી ડીઝલ પેટ્રોલની તંગી આવી એટલે આપણે હવે ધીરે ધીરે એને ચલાવતા થયા. ઇલેક્ટ્રિક કાર આવી, ઇલેક્ટ્રિક સ્કૂટરો આવ્યા. હવે ટાટાએ ગાડી બજારની અંદર મૂકી, હવાથી ચાલે છે, બાય એર ઓનલી. એટલે જેમ પેટ્રોલ પંપ છે એમ તમારે હવા ભરવાના પંપ, એ તમને હવા ભરી આપશે. અને ગઈકાલે જ જો તમે સાયન્ટિફિક ચેનલ જે આવે છે
એ જો તમે ટીવી ઉપર જોયું હોય તો 1 કલાક માત્ર તમે ઇલેક્ટ્રિકલી ચાર્જ કરી હોય એવી ગાડી 30,000 કિલોમીટર ચાલશે. 30,000 કિલોમીટર. એટલે તમારે અઠવાડિયે ચાર્જ કરવાનો વખત આવે, કલાક ચાર્જ કરો તો આટલા બધા કલાકો ચાલે. તો તમે આવી બધી શોધ કરી શકો. હું કરી રહ્યો છું અને બહુ જ મહત્વની શોધ કરી રહ્યો છું. એ શોધ એ છે કે આ પાણીની તાકાત શું છે. મને એટલા પુરાવા મળી ગયા છે કે પાણીના એક ટીપામાં, ઇન એ સિંગલ ડ્રોપ ઓફ વોટર, પાણીના એક ટીપામાં 10 ગેલન પેટ્રોલ જેટલી તાકાત છે. કેટલી? 10 ગેલન પેટ્રોલ જેટલી. તો આવનારા દિવસોમાં વાહનો છે તે પાણીથી ચાલશે. આજે ખેતરો તો પાણીના થઈ ગયા, હવે એને હાઇડ્રોપોનિક્સ કહેવાય. આપણી પાસે જમીન નથી રહી, પાણી છે, દરિયાઓ છે, વગેરે વગેરે, તો એની ઉપર ખેતી થાય છે. એવી રીતે વાહનો, તમે 1 ગ્લાસ ભરી પાણીનો રેડી કારમાં અને ભાવનગરથી દિલ્હી સુધી જઈ શકશો આવનારા દિવસોમાં. પાણીની અંદર એટલી તાકાત છે. એના બધા જ પુરાવા મને અધ્યાત્મ શાસ્ત્રમાંથી, વિજ્ઞાનમાંથી, તત્વજ્ઞાનમાંથી ભરપૂર મળી ગયા છે. છેવટે એ પાણીનો વિસ્ફોટ મારે કરવાનો છે. જેમ અણુનો વિસ્ફોટ કર્યો, એટમનો વિસ્ફોટ કર્યો તો કેટલી મોટી તાકાત ઊભી થઈ, એમાંથી વીજળી પેદા થઈ, એની અંદરથી સંહારક શસ્ત્રો પેદા થયા. એમ પાણીના બુંદનો વિસ્ફોટ કરવાનું સાયન્સ સૂર્યમાં છે. આપણે નાના હતા ત્યારે તમને ખબર છે કે બિલોરી કાચ લઈ અને નીચે કાગળ રાખતા હતા અને વચ્ચે બિલોરી કાચ અને સૂર્યપ્રકાશ એમાંથી પસાર કરતા હતા, પેલો કાગળ સળગી જતો, કોન્સન્ટ્રેટ થતો તો એની ઉપર પેલો તડકો, પેલી ગરમી, એને કારણે પેલો આગ પકડીને સળગી જતો હતો કાગળ. એવી રીતે સૂર્યના કિરણની ગરમીથી પાણીનું બુંદ છે એનો વિસ્ફોટ શક્ય છે. અને એ વિસ્ફોટ જે છે એ જ્યારે થાય ત્યારે જેમ પેટ્રોલના વિસ્ફોટથી, જેમ ડીઝલના વિસ્ફોટથી તમારી કારનું કે સ્કૂટરનું એન્જિન ચાલુ થાય છે, એમ પાણીના બુંદના વિસ્ફોટથી તમારું વાહન ચાલુ થશે. દુનિયામાં એક મહાન ક્રાંતિ આવશે કે 1 ગ્લાસ પાણીથી તમે ક્યાં ના ક્યાં જઈ શકશો. જેમ માત્ર પંખીઓને આકાશમાં ઉડતા જોઈને કલ્પના કરી કે આવું આપણે વાહન ન બનાવી શકીએ કે આપણે ઉડી શકીએ. અને કેટલા જાતના પ્લેન આવ્યા, તમે જો કેવડા મોટા. કમ્પ્યુટર આખા રૂમ જેવડા એક મોટા કમ્પ્યુટર હતા, એની અંદરથી આજે નાના થતા થતા લેપટોપ, ઘોડામાં રાખનારા કમ્પ્યુટરે આવી ગયા, પામ ટોપ આવી ગયા, હથેળી જેવડા કમ્પ્યુટર આવી ગયા. એક આપણી નાનકડી ઘડિયાળમાં, એક આપણી વીંટીમાં એટલું બધું. આજે નેનો સાયન્સ અને નેનો ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે કે આ મારી વીંટીનો આ જે નંગ છે ને, આટલા નાનકડા નંગની અંદર 1500 ટ્રાન્ઝિસ્ટર ગોઠવી શકાય છે નેનો ટેકનોલોજીની મદદ. તો પાવર ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, આવી ટેકનોલોજી આપણા જમાનામાં અત્યારે એટલી તેજીથી આગળ વધી રહી છે. તમે એનો પરિચય કરો. ભલે આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ હોય, જીવનના તમામ વિષયો આપણા રસ અને અભ્યાસના વિષયો હોવા જોઈએ. તમે કોઈ વાર મને કહેશો તો હું નેનો ટેકનોલોજી તમને સમજાવીશ નિરાંતે કે નેનો ટેકનોલોજી, નેનો સાયન્સ શું છે. કેવી કેવી વસ્તુ આપણે એની પેટન્ટ લઈ લીધી છે. 4 વસ્તુની તો આપણે પેટન્ટ, હવે પછીના કોઈ વાહનમાં ગિયર નહીં આવે, ગિયર ફ્રી વાહન થઈ ગયા બધા. સોનું તમારે જે કલરમાં જોઈતું એ મળશે, ગોલ્ડન કલર જ નહીં, તમારે ગ્રીન જોશે, બ્લેક જોશે, બ્રાઉન, યલો, બધા કલરમાં સોનું તમને મળશે. આ બધી આપણે શોધ કરી અને પેટન્ટ પણ લઈ લીધી છે. ભાવનગર યુનિવર્સિટીમાં લીધી છે, અહીંની યુનિવર્સિટીમાં આપણે લીધી છે. ઘણા સંશોધનો થઈ રહ્યા છે. હંમેશા સંશોધન કેન્દ્રની મુલાકાત લેતા રહો. સાયન્સમાં નવા નવા વિચારો કેવા છે પ્રગટ થાય છે એ જુઓ. ગુજરાતમાં પણ સાયન્સના મેગેઝિનો બહુ સારી રીતે ગુજરાતી ભાષામાં પ્રગટ થાય છે, નિયમિત વાંચતા રહ્યો. અને યુટ્યુબ અને ગૂગલ એની ઉપર બીજું કંઈ કચરો જોવા કરતા આ બધી વસ્તુ જોયા કરો. હમણાં એક મોટો સાયન્ટિસ્ટ છે, તેને એટલી બધી સરસ રીતે રજૂઆતો કરી છે. આવનારા વર્ષોમાં જગતનું ચિત્ર કેવું હશે, કેવા માણસો જીવતા હશે, કેવી લાઈફ હશે, એના ઉપરના પુસ્તકો, જેનો ગુજરાતી અનુવાદ આર.આર. શેઠે હમણાં જ પ્રગટ કર્યો છે. તમે આ બધું જુઓ, યુટ્યુબમાં જુઓ, ગૂગલમાં જુઓ. જે પ્રશ્ન તમારા મનમાં થાય, દાખલા તરીકે આ સાયન્સ ફિક્શન વિશે તમારે કામ કરવું છે ને, તો વોટ ઇઝ સાયન્સ ફિક્શન એટલું લખીને ગૂગલમાં નાખો, તમને દુનિયાભરના સાયન્સ ફિક્શનની માહિતી મળશે. યુટ્યુબમાં નાખો, દુનિયાભરના તમને લેક્ચર મળશે. તમે ક્રાઇમ ફિક્શન એમ કહેશો તો એના વિશે મળે, ફેન્ટસી ફિક્શન તો એના વિશે મળશે. અત્યારે એક કમાન્ડને આધારે દુનિયાભરની માહિતી તમારા ટેબલ ઉપર, તમારા ફોનમાં, તમારા કમ્પ્યુટરમાં અવેલેબલ છે. હવે અજ્ઞાની રહી શકાય એવી સ્થિતિ જ નથી. આપણે જેટલું નવું સંશોધન કરવું હોય, આપણી માટે દુનિયા આખી ખુલી ગઈ છે.
બીજા કોઈ પ્રશ્નો છે? જીતેન્દ્રભાઈ, તમે. ઓકે સર. હા, આમ તો આપણે છેલ્લે હું વાત કરતો હતો